સુજો સાફો આયોજિત સુરેશ જોશી જન્મ શતાબ્દી ઉત્સવના આ 8મા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. આ કોરોના કાળમાં વેબિનારોની મોસમ બેઠી છે. એમાં સાહિત્ય વિષયક વેબિનારોની સંખ્યા મોટી છે. આ એક ઓનલાઈન એક્ટિવિટી છે. એ દ્વારા આપણી સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, અકાદમીઓ અને કેટલીક વ્યક્તિઓ ગુજરાતી સાહિત્ય સાથેના સંબંધને જીવતો રાખે છે. એ સારી વાત છે. આટલા વિષમ સમયમાં પણ આપણે સાહિત્ય કલાનું સેવન કરી રહ્યા છીએ અને એ પ્રકારે પોષણ મેળવી રહ્યા છીએ. એ સઘળું ખૂબ અભિનંદનીય છે. મારા કાયમના સાથી સહભાગી મિત્રો દર્શિની દાદાવાલા અને સાગર શાહ પણ આ ઓનલાઈન એક્ટિવિટીમાં સક્રિય છે. સાગરે ખાસ તો હમણાં જ ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગમાં રાવજી પટેલ અને મનોજ ખંડેરિયા વિશે વેબિનાર કર્યા. થોડા વખત પહેલા દર્શિનીએ બોમ્બે યુનિવર્સિટીના ઉપક્રમે લલ્લન દેવી વિશે અને જેને આપણે ઇકો ક્રિટિસિઝમ કહીએ છીએ એની વિશે વ્યાખ્યાનો આપે. દર્શિનીના નેજા હેઠળ ચાલતી સંસ્થા સંવિત્તિ, વડોદરાની સુખ્યાત સંસ્થા, એનો ધ્યાન મંત્ર પણ બહુ સરસ છે કે વી આર લિવિંગ બાય લિટરેચર, વિમેન લિવિંગ બાય લિટરેચર. એની સંવિત્તિ ટીમે ઓનલાઈન સ્ટોરી શેરિંગ શરૂ કરી છે. સંસ્થા સાથે સંકળાયેલી જે સ્ત્રી કે સાહિત્ય મિત્રો છે એ વાર્તાનું કથન કરે છે. સૌ પહેલા દર્શિનીએ એ વાર્તાનું કથન કરેલું અને તે જયંતિ દલાલની જાણીતી વાર્તા આબલાનો ટુકડો. બધું ઉપર મુકાય છે એટલે સૌ જોઈ શકે છે. મારે તો શું કહેવું, પણ હું પણ જાણે કે એક વેબિનારિસ્ટ થઈ ગયો છું. બધું કહેવાનો મતલબ એ છે કે અમે ત્રણ એટલે કે બંને સાથીઓ અન્યત્રે પણ એટલા જ સાહિત્ય સંલગ્ન છીએ. આજનો જે વિષય છે આ એપિસોડનો એ પ્રતિભાવો અને સંસ્મરણો. આ એપિસોડના નિમંત્રિત સહભાગીઓ 3 છે. વિજય સોની અને વિપુલ વ્યાસ આ પહેલાના જે 7 એપિસોડ થઈ ગયા તેને વિશે પ્રતિભાવ આપશે. અને સુરેશ જોશીના જ્યેષ્ઠ પુત્ર પ્રણવ જોશી માતા પિતા સાથેના પારિવારિક જીવનના સંસ્મરણો રજૂ કરશે. હું ત્રણેય નિમંત્રિત મિત્રોનો થોડો પરિચય કરાવું. વિજય સોની. વિજય ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ, મને તો આ વિષય જ બહુ ભારે લાગે નામ સાંભળી. એમાં એને ડિપ્લોમા મેળવેલો છે, પણ એ ભણતરને એને કામે લગાડ્યું છે બાપ દાદાના ધંધામાં, સોની કામના ધંધામાં. પોતે વ્યવસાય સોની છે, સુવર્ણ કલાનો માણસ, પણ પછી સાહિત્ય કલામાં પરોવાયો છે. એને ટૂંકી વાર્તાઓ લખી છે. વૃદ્ધ રંગાટી બજાર એવું નામ આપીને સંગ્રહ પણ કર્યો છે. એકવાર રશ્મિતા મને કહે કે ચાલો આપણે જમાલપુર જઈએ. ના, જમાલપુર નહીં, માણેક ચોક જઈએ. એવું કેમ? તો કે વિજયને ત્યાં જઈને આપણે 3-4 દાગીના કરાવવા છે. સોનાના દાગીના. એટલે હું ચોંકી ગયો કે કેટલું બધું ખર્ચ થશે. એટલે મેં કહ્યું કે હમણાં તો વિજયની વાર્તા રૂપી જે દાગીનાઓ છે ને એમાં ધ્યાન આપીએ. એ દાગીના બાકી રહી. વિજય
વિશે એક વધારે સારી વાત એ છે કે એ પશ્ચિમનું પણ વાંચે છે. એને સુજો સાપુના અનેક વાર્તા શિબિરોમાં ભાગ લીધો છે. વિજય, સુજો સાપુ અને અમારા 3 વતી હું તને આવકારું છું. થેન્ક યુ વેરી મચ. વિપુલ વ્યાસ, મારું વતન વડોદરા પાસેનું ડભોઈ, તેમ વિપુલનું પણ ડભોઈ. જોકે પહેલી વાર અમે મળ્યા હતા સુજો સાપુના. એને કેમિસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ કોરોના કાળ છે છતાં ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર રાષ્ટ્રને ફર્ટિલાઇઝર્સ પૂરા પાડે છે. વિપુલ એમાં કામ કરે છે. એમાં વ્યવસાય અર્થે વિપુલે પણ કેમિસ્ટ્રીના ભણતરને કામે લગાડ્યું છે. એને સંગીત અને પ્રકૃતિમાં બહુ રસ છે. એકવાર એને મને એના મિત્ર નરેશ દવે શનિ વગેરે ગ્રહો ની છબીઓ લીધેલી તે મોકલેલી જોવા માટે. એમાં ગુરુના 1 થી વધુ ચંદ્રમાં એ બધી છબીઓ મને બહુ જ અપૂર્વ લાગેલી અને બહુ જ ગમેલું મને. આમ તો કેટલાક સાહિત્યકારો ધોળે દિવસે તાળા બતાવે છે આપણને, આ તો વાસ્તવિક અને એકદમ જ સાચું કહેવાય. વિપુલે વાર્તાઓ લખી છે, લૂ નામે સંગ્રહ પણ કર્યો છે. વિપુલ સુજો સાફો અને અમારા 3 વતી હું તને આવકારું છું. પ્રણવ જોશી, આપણે જેમની જન્મ શતાબ્દી ઉજવી રહ્યા છીએ એના તેઓ જ્યેષ્ઠ પુત્ર છે. ભાઈ છે કલ્લોલ અને બહેન છે રૂચા. કલ્લોલ આર્કિટેક્ટ, રૂચા પ્રાધ્યાપક. હું પ્રણવભાઈને પહેલેથી તુકારી શક્યો નથી અને હાલ તો તેઓ પોતે 71 વર્ષના છે. MS માંથી સિવિલ એન્જિનિયરિંગ કર્યું ને પછી IIT બોમ્બેથી એમટેક કર્યું. વ્યવસાય તેઓ છેલ્લા 43 વર્ષથી સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ ક્ષેત્રે કન્સલ્ટન્ટ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ મુંબઈમાં કે જોન્સન એન્ડ જોન્સન જેવી મોટી ઊંચી જેની ઇમારતો હોય એવી કંપનીઓ અને વાનખેડે જેવા વિશાળ જેને કહી શકાય એવા સ્ટેડિયમ વગેરેની સ્ટ્રક્ચરલ ડિઝાઇનો એમને કરી છે. બહુ જ ગર્વ લેવા જેવી વાત છે. એમને સાહિત્ય કલામાં રસ રુચિ છે એ વસ્તુ તો બિલકુલ સમજાય છે કે વારસામાં મળી છે, પણ એમને પોતે એ વારસામાં ઉમેરણ પણ કર્યું છે. સુરેશ જોશી વિશેના મુંબઈના એક પરિસંવાદમાં પિતાશ્રી વિશે એમને બહુ સુંદર રસપ્રદ વાતો કરેલી. આજે પણ તેઓ પરિવારમાં જે સુરેશ જોશી હતા એમની વિવિધ છબીઓ આપણી સામે રજૂ કરવાના છે એવું હું ધારું છું. પ્રણવભાઈ સુજો સાફો અને અમારા 3 વતી હું તમને આવકારું છું. આપણે શરૂ કરીએ વિજયથી, પછી વિપુલ, પછી પ્રણવભાઈ, અને દરેક સહભાગી પોતાની વાત પૂરી કરી લે પછી આપણે સૌ એને આપણને જે ઠીક લાગે એ પ્રશ્નો કરીશું અને એ રીતે આ એપિસોડને સંપન્ન કરવાનો ઈરાદો મેં રાખ્યો છે. તો સૌ પહેલા વિજય, પ્લીઝ સ્ટાર્ટ. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. સુરેશ જોશી જન્મ શતાબ્દી ઉત્સવના 8મા મણકામાં ઉપસ્થિત સુમન સર, પ્રણવભાઈ, દર્શિનીબેન, વિપુલભાઈ અને સાગર, આપ સૌને મારા પ્રણામ. દર્શક મિત્રોને મારા નમસ્કાર અને સૌને 9 વર્ષની ખૂબ ખૂબ વધામણી. અમે સૌ સુજો સાપો સાથે વર્ષોથી જોડાયેલા છીએ સર, એટલે એનો એક સર્જનાત્મક આનંદ છે અમને. અમારું રુચિ ઘડતર સુરેશભાઈના સાહિત્ય થકી અને કળા સિદ્ધાંત થકી થયું છે, એનો અમને અતિશય ગર્વ છે. સુરેશભાઈની કેટલીક વાતો અમારા હાડકા સુધી ઉતરી ગઈ છે. એટલે અતિસંવિતિ એ આજના જમાનામાં અપરાધ છે અથવા તો ચેતનાની અતિમાત્રા
એ આમરણ માંદગી જ છે, એ ધ્રુવ વાક્ય હંમેશા હૃદયમાં અંકાયેલું રહે છે સર. સારી વાત છે. વિશ્વ સાહિત્યની કેટલીક અણમોલ કૃતિઓનો પરિચય અમને સુરેશભાઈએ કરાવ્યો છે. એરિક મારિયા રેમાર્કની સ્પાર્ક ઓફ લાઈફ હોય, કાફકાની કેસલ હોય કે દોસ્તોયેવસ્કીની નોટ્સ ફ્રોમ અંડરગ્રાઉન્ડ હોય, કોઈ પણ કૃતિઓ અમે સુરેશભાઈ થકી અમને મળી છે, અમે એના સુધી પહોંચ્યા છીએ. સુરેશભાઈ અમારી સાહિત્યની યાત્રામાં ઉદ્દીપકની જેમ રહ્યા છે. સુરેશ જોશી જન્મ શતાબ્દી વર્ષના સમગ્ર ઓનલાઈન સેશનમાં અમે જોડાયેલા રહ્યા છીએ, એનો અમને આનંદ છે. કોરોનાના કપરા કાળને આ સેશનોએ જીવ્ય બનાવ્યો છે અને અમને સહ્ય બનાવ્યો. આપ સૌનો હું આ કાર્યક્રમો માટે આભાર માનું છું. એક વાર્તાકાર તરીકે અને એક વાર્તાના ભાવક તરીકે સુરેશ જોશીની વાર્તાઓ વિશે જે વાત થઈ, એ એપિસોડ અમને ખૂબ ગમ્યો હતો. મણિલાલ સર અને પરેશભાઈ નાયકની વાતો સાંભળીને અમને આનંદ થયો. હું એક વાત બહુ જ નિખાલસતાથી કહું સર, કે સુરેશભાઈના કેટલાક ગદ્યખંડ અને કવિતાની પંક્તિ સાંભળીને સુમંત સરના મોઢા ઉપર જે સંતોષપ્રદ આનંદ છવાય છે, એ જોવાનો પણ આ એક સેશનનો લાવો છે. 29મી જૂન બીજા એપિસોડમાં સુમન સર છિન્નપત્ર લઘુનવલ વિશે વાત શરૂ કરે છે અને આ સમગ્ર કાર્યક્રમના 800 જેટલા વ્યુઅર્સ છે. 1965માં છિન્નપત્ર પ્રગટ થાય છે. સર કહે છે કે પ્રેમ અને મૃત્યુ એ કોઈ પણ મહાન સર્જકનો રસનો અને ચિંતનનો વિષય રહ્યો છે અને રહેશે. છિન્નપત્રમાં કોઈ સોની પ્લકરથી કોઈ દાગીનાને પકડી અને નાજુકાઈથી તપાસે, એમ પ્રેમ સંવેદનાને સુરેશભાઈ તપાસે છે, એવું મને લાગ્યું છે. સર, એ એપિસોડમાં સુરેશભાઈને મેધાવી ચિંતક અને સાત્વિક વિદ્રોહી પણ કહે છે. એ વાતને લંબાવતા કહું કે કેટલીય કૃતિના બિલકુલ મૌલિક અર્થઘટનો અમને સુરેશભાઈ પાસેથી મળ્યા છે. સુમન સર છિન્નપત્ર શીર્ષકની છણાવટ કરતા કહે છે કે છિન્નપત્ર લઘુનવલ એ પ્રેમ મીમાંસા છે, બે ખરી પડેલા પાંદડાની પ્રેમ વેદનાની કથા છે. એકવાર લીલા અજયને કહે છે કે તું ખરે પ્રસંગે જ અનુપસ્થિત થઈ જાય છે. છિન્નપત્ર વિશે સાગર અને દર્શિનીબેનના પ્રશ્નોના જવાબ આપતા સર એને આપણી સમક્ષ ધીરે ધીરે ઉઘાડી આપે છે. સર એક વાક્યમાં કહે છે કે છિન્નપત્રમાં પ્રેમ એ અંધકારને માંજવા માટે છે, પ્રેમ વિસ્તરવા માટેનું પ્રથમ પગથિયું છે. કોઈ સાદી પ્રેમલા પ્રેમલીની આ કથા નથી. અહીં સમાજ અને એની સાથે ટકરાઈને થતો કોઈ પ્રેમનો વિજય નથી. આ રીતે છિન્નપત્ર ભાવ સંકુલ છે, પ્રેમનું મેટાફિઝિક્સ છે. અહીં પ્રેમ પ્રગટી ચૂક્યો છે, ત્યારબાદના ભાવ જગતની ઘટના સુરેશભાઈએ છિન્નપત્રમાં આલેખી. કથા પ્રથમ પુરુષ એક વચનમાં છે. અજયે માલાને સંબોધી અને કહેલી 15-20 લીટીઓના લગભગ 50 ખંડો આખી લઘુનવલમાં પથરાયેલા છે. સાગર એક વાત બહુ જ સરસ કહી હતી એપિસોડમાં, કે છિન્નપત્રમાં સુરેશભાઈ પ્રેમ વિશેની કેટલીક ગૂંચો આપણને ઓળખી બતાવે છે. જેમ સાર્ત્ર વિશે કહેવાય છે સર કે કેટલાય ભાવો એમણે ઓળખી બતાવ્યા જેનાથી આપણે એ પહેલા અજાણ હતા. સાગર છિન્નપત્રના ભાષા કર્મને પણ વિશિષ્ટ કહે છે. સુરેશભાઈ છિન્નપત્રમાં અજય અને માલાને નર અને નારી રૂપે જુએ છે, રાધર એક નર્યા અસ્તિત્વ રૂપે જુએ છે. એમણે કોઈ વિશિષ્ટ પરિમાણમાં આ બે પાત્રો રાખ્યા જ નથી. આ એક અનામ સંબંધની કથા છે. સુમન સર આ એપિસોડના અંત ભાગમાં કેટલીક મહત્વની વાત કરે છે, જેનો હું અહીંયા ઉલ્લેખ કરવા માંગુ છું. છિન્નપત્રમાં પ્રેમ પ્રાગટ્ય બાદ જે ભાવ જગત પ્રગટ્યું છે, તેનું નિરૂપણ ખૂબ મુશ્કેલ છે. એ ભાવ સંકુલતા નિરૂપવા માટે તમારે તમારી ભાષા શોધી લેવી પડે છે. એ મૌલિક ભાષા સુરેશભાઈએ શોધીને આપણને ભેટ ધરી છે. સુરેશભાઈએ અજયના ભાવ વિશ્વને શબ્દો વળી જીવંત કરી બતાવ્યો છે. અજયના એ ભાવ જગતમાંથી જ્ઞાન જગત પણ પ્રગટે છે. અજયને કેટલાક તાત્વિક પ્રશ્નો થાય છે. સર એની વાત ક્યારેક ફરી કરવાનું કહે છે. હું આશા રાખું કે સર એ વાત ફરી અજયના તાત્વિક પ્રશ્નોની કરશે જ આપણને.
છિન્ન પત્રના અંતમાં એક ઓરડી છે. એ જ ઓરડી જ્યાં શરૂઆતમાં અજય બેઠો છે. ત્યાં જ માલાનું શરીર અશોક જેવા છીછરા પુરુષના હાથે ભોગવાય છે. એ સમયે માલા શૂન્ય છે. એ પ્રેમ વેદનાની ચરમ સીમા છે, એમ સુમન સર કહે છે. અજય માલાને કહે છે, માય લવ, યુ yield to the absences. I will not return. આમ અજય માલાને અનુપસ્થિતને શરણે જવાનું કહે છે. હવે ક્યારેય પાછો નહીં આવે. છિન્નપત્ર એપિસોડ વિશે મારા મનમાં આ પ્રતિભાવ જન્મ્યો. એ મેં તમારી સાથે સૌની સાથે શેર કર્યો સર. થેન્ક યુ વેરી મચ. આત્મની પદીનો આવી જ રીતનો પ્રતિભાવ છે. એ તમે કહો અત્યારે કહો, પછી કહો તો જ્યારે પણ કહેશો. અત્યારે જ કહો. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. આત્મનેપદી 7 મુલાકાતોનો સંચય છે. વર્ડ ફોર સેલ્ફ, સુમનભાઈ કહે છે કે એ વર્ડ્સ ફોર સેલ્ફ છે. સુમન સર કહે છે કે આજે ગુજરાતી સાહિત્યનું વિચાર તંત્ર જ ખોટકાઈ ગયું છે. ક્યાંય કશો વિવાદ જ નથી. સાચો કલાકાર હંમેશા સંસ્કૃતિને અને સમાજને પ્રશ્નો પૂછે છે. બાબુભાઈએ કહ્યું કે આજકાલ આપણો સર્જક કયા પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, કે પછી એને કોઈ મેટાફિઝિકલ ક્રાઇસિસ અથવા તો પ્રશ્નો જ નથી. બાબુ સુથારે કહ્યું. સુરેશભાઈ, યસ યસ, બાબુ સુરેશભાઈ ક્યાંય પણ ઠરીઠામ થવાનો વિરોધ કરે છે. બાબુભાઈ કહે છે કે રિયલિઝમમાં કે કોઈ ચોક્કસ કન્ટેન્ટ સાથે કામ પાર પાડવામાં સર્જકની નેમ ત્યાં ઠરીઠામ થઈ જાય છે. એટલે રિયાલિઝમ સાથે કામ પાડો તો તમે એક જગ્યાએ ઠરીઠામ થઈ જાઓ છો. બાબુભાઈ કોઈ પણ શોધ એ તમને આકાર તરફ લઈ જાય છે એવું કહે છે. જેમ તમે કોઈ યાત્રામાં જોડાઓ ત્યારે નવા રસ્તા શોધો છો. જ્યારે કન્ટેન્ટ તમને ઠરીઠામ કરી દે છે ત્યાં તમે સ્થગિત થઈ જાઓ છો. શોધ એ જ લિટરેચર છે. આપણી સતત ચાલતી શોધમાં આપણે ક્યાંક અથડાઈ પડીશું અથવા તો પડી જઈશું, પણ એ અનુભવ આપણા પોતાના હશે. એ મૂંઝારો પણ આપણો મૌલિક હશે. મને બોર્હેસનું એક વાક્ય યાદ આવે છે સર, કે આઈ એમ એનરિચ્ડ વિથ માય પરપ્લેક્સિટીઝ. મને મારી મૂંઝવણોથી બહુ જ સમૃદ્ધ થયો. એટલે સુરેશભાઈ આ મૂંઝવણનો પોતાના માટે ઉપયોગ કરે છે. એક સરસ વાત એમણે કહી કે અભિધા અને લક્ષણા એ ઠરીઠામપણું છે, પણ વ્યંજના એ આપણી શોધ છે. ધર્મ એ ઠરીઠામપણું છે. આપણને સાહિત્ય પાસેથી જ આપણા પ્રશ્નોના ઉત્તર જડી આવશે એવું સુરેશભાઈ કહે છે. આ સંદર્ભમાં મને એક વાત સુરેશભાઈની યાદ આવે છે કે તમને કોઈ એમ કહે કે સાહિત્ય તમને શું આપી શકશે, અથવા તો તમારું સાહિત્ય તો જુઓ આજુબાજુ શું થઈ રહ્યું છે ને તમે આ શું સાહિત્ય કરો છો, ત્યારે એમને એમ કહ્યું હતું કે જુઓ આ દુનિયામાં કેવું બધું ચાલી રહ્યું છે એવું તમને કોઈ પૂછે ને જો તમે વિચલિત થઈ જાઓ તો તમે હજી 4 પગે ચાલવાના યુગમાં જ છો એવું માનજો. દર્શિનીબેન સુરેશભાઈની ભરત નાયકે લીધેલી મુલાકાતની વાત કરે છે. સુરેશભાઈના બાળપણને દર્શિનીબેન ડિસ્ક્વાયટિંગ હાર્મનીના નામે સંબોધન કરે છે. એ વેદનામય છે. સુરેશભાઈ નગર જીવનને સ્વીકારે છે, પણ પ્રકૃતિ માટેનો હિજરાટ પણ કેર ફોર લોસ્ટ વર્લ્ડ એવું દર્શિનીબેન કહે છે. અહીં મને એમની એક વાત યાદ આવે છે સર, કે નગર જીવન મેકેનાઇઝડ છે. એ નગર જીવનની યંત્રણાને સહન કરવી એ આપણો પરાજય નથી, પરંતુ એ યંત્રણાને ઓળખવી જ નહીં એ આપણો પરાજય છે. સુરેશભાઈ એક જગ્યાએ કીધું. સર સુરેશ જોશી આત્મનિરીક્ષક અથવા તો આત્મ ટીકાકાર હોવાની વાત પણ કરે છે. ત્યારે મને એપ્રિલ 1972 ઉઆપોમાં એમણે પોતે જ પોતાની લીધેલી મુલાકાત એ મને યાદ આવે છે સર. એ મેં અહીંયા ટાંકી છે. એ પોતાને જ સુરેશભાઈ પૂછે છે કે તમારું સુરેશ જોશી વિશે શું માનવું છે. એમનો જવાબ આપતા એ પોતે કહે છે કે ટેકનિક અને ફોર્મનો શોરબકોર મચાવનાર એ માણસ અસલ રોમેન્ટિક છે. એણે પેલા વેદના ઊભી કરી, પછી એની આસપાસ માળખું રચવા લાગ્યું, અને પછી નારી પ્લસ સમય અથવા સમય માઇનસ નારી ઇઝ ઇક્વલ ટુ વેદના એવું એક સૂત્ર એમણે ઘડી કાઢ્યું. વેરી ગુડ, બહુ સારું. વિજયથી વાત સારો શોધી લાવ્યો, સરસ છે. વેરી ગુડ. પછી તરત જ એ બીજો પ્રશ્ન પોતાની જાતને પૂછે છે કે એમનું ગદ્ય
મને એ જવાબ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો સર. એ કહે છે કે ત્યાં જ મોટી મુશ્કેલી છે. કોઈ ગંભીરતાથી તપાસશે તો દેખાશે કે તમે સંસ્કૃત વાંચો, બંગાળી વાંચો કે પછી વિશ્વ સાહિત્ય વાંચો, અને એ પણ પાછા અંગ્રેજીમાં, તો પરિણામ શું આવે? તો એવો એટલે કે સુરેશભાઈ બાળપણના સ્મરણો લખે છે એ વેળાની ભાષા, બાળપણની ભાષા તો ભૂલી જ જાય છે પાછા. એટલે પાબ્લો નેરુદા અને ઓક્ટાવિયો પાઝ એ ટીએસ એલિયટની બાનીમાં કવિતા લખે તો કેવું થાય? એટલે આદિમતા સુધી જવા મથે પણ ભાષામાં વિદગ્ધતા એ બંનેના વિચિત્ર મિશ્રણથી એક અલગ જ સ્વાદ સુરેશભાઈના ગદ્યનો નીપજી આવે છે, એવું ખુદ સુરેશભાઈ કહે છે. પોતાના ગદ્ય વિશે કહે છે કે એ કવિતા થવા મથે છે પણ હાંફે છે, એમાં વજન છે. એ ગદ્ય, એનાથી તે ગદ્ય આસાનીથી મળતું નથી આપણને. He has pedestaled himself for oblivion. એટલે કશું એ મને એવો અર્થ જડ્યો સર આનો કે વિસ્મરણના પદ યાત્રાએ નીકળી ગયા છે એવું એ પોતાને માટે કહે છે. આત્મનેપદીની વાત કરતા સુબંત સર પશ્ચિમના દેશોમાં વ્યૂઝ અને ઇન્ટરવ્યુઝ એવા બે જોનરની વાત કરે છે. સાહિત્યકારોની મુલાકાતોમાં કેટલું બધું બનાવટી અને બચાવ નામું હોય છે એની વાત કરે છે. મને લાઇટર વેઇનમાં એક વાત યાદ આવે છે સર કે થોડા વર્ષો પહેલા રંગ તરંગ નામનું એક સાવ ડાયજેસ્ટ પ્રકારનું એક મેગેઝિન આવતું હતું. એમાં ગુજરાતી સાહિત્યના કેટલાક મોટા નામોની મુલાકાતો છપાઈ, પણ એ પ્રશ્નોની કક્ષા એટલી બધી સર બાલિશ હતી કે તમે કયા પ્રકારનું હેર ઓઇલ વાપરો છો, કે તમે હેર ડાઈ વાપરો છો કે નહીં, તમને ગોગલ્સ પહેરવા ગમે કે નહીં, અથવા તો તમે લગ્નેતર સંબંધમાં માનો છો કે નહીં. મને એ મુલાકાતો અને આત્મનિપદોની મુલાકાતોને મેં સાહજિક રીતે મારાથી કમ્પેરિઝન થઈ કેટલા બાલિશ પ્રકારના પ્રશ્નો સાહિત્યકારોને પૂછ્યા. આમ આત્મનેપદીમાંથી પસાર થયા પછી તમે કશું પામીને નીકળો છો, તમે અંદર જે પ્રવેશ્યા હોય છે અને બહાર નીકળો છો તેમાં તમારામાં કશુંક બદલાયેલું લાગે છે. એટલે તમારા કલા વિષયક કોન્સેપ્ટમાં કેટલીક પારદર્શિતા આવે છે એવું આત્મનેપદીના એપિસોડ બાદ મને લાગી છે. થેન્ક યુ વેરી મચ. આ 3 એપિસોડ વિશે મારો આવો પ્રતિભાવ હતો સર. ઓકે, થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ. અને તારો મિત્ર તને પ્રશ્ન પૂછશે સાગર, એવું મને લાગે છે, એ તાકીને બેઠો છે. ના સર, મને તો કોઈ પ્રશ્ન સૂચતો નથી. હું તો મને લાગે છે દર્શિનીબેન, સોરી ટુ ઇન્ટરપ્ટ, પણ કદાચ જો તમે મ્યુટ કરી શકો તો જે બોલતા ના હોય એમને મ્યુટ કરી દેજો. એ સમયે તમારી પાસે ઓપ્શન હોય છે એ મ્યુટ કરવાનો, એટલે થોડું ડિસ્ટર્બન્સ આવે છે કારણ કે, એટલે મને આઈ એમ જસ્ટ લિટલ વરીડ. એટલે વોટ એવર, જો એ થઈ શકે તો, નહીતર તો વાંધો નહીં, એન્ડ ધીસ કેન ગો ફાઇન. એટલે મારો જે પ્રતિભાવ છે સાહેબ એવો છે કે કદાચ ઓવર ધ ટોપ લાગે વિધાન, પરંતુ આ પ્રકારનું રીડિંગ હોય, આ પ્રકારનું વ્યુઇંગ હોય તો ખરેખર આપણા એપિસોડનું પ્રસારણ એક સાર્થક બને છે આવી કક્ષાની ભાવકતાથી. એવું મને વિજયભાઈના રિસ્પોન્સીસમાંથી લાગ્યું કે એમણે ખરેખર બહુ ઝીણવટપૂર્વક આખું જોયું છે અને પોતાનો એમનો અભ્યાસ પણ એવો છે. એટલે ખરેખર એમના પ્રતિભાવ આગળ હું નતમસ્તક છું ઓલમોસ્ટ, કે એક બહુ સરસ પ્રતિભાવ આપ્યો એમણે, અને એમનો પણ સુરેશ જોશી માટેનો પ્રેમ આમાં છલકાય છે. એટલે આ એક મારા માટે તો કોઈ પ્રશ્ન પૂછવા જેવું લાગતું નથી, પણ મને એ જ થયું કે તમે આટલું બધું ઉહાપોના અંક ને ઉહાપોની મુલાકાત ને બધું શોધી ક્યાંથી લાવ્યા. મારો પ્રશ્ન જો હોય તો એવો હોય કે આ તમે, ઇટ ઇઝ અ વેરી વેલ રિસર્ચ રિસ્પોન્સ વિચ ઇઝ વેરી હાર્ટનિંગ. હૃદય છે આખો તમારો પ્રયાસ, તો એ તમે શોધી ક્યાંથી લાવ્યા. ભૈયા મિત્રો, દર્શિની, વિપુલ, કોને શું કહેવું છે? હા સર, એટલે વિજયભાઈ, તમને સાંભળીને બહુ જ મજા આવી. ઉમાશંકરભાઈ સંવેદનની જે વાત કરે છે ને, એ મારા મનમાં તરત ઉભરીને આવી કે એપિસોડ્સ થતા હોય ત્યારે જે ભૂમિકા એ સહયોગીઓ રજૂ કરે છે
એ જ ભૂમિકાએથી તમે જે અંકે કર્યું છે એની પ્રતીતિ તમારા પ્રતિભાવમાં હૃદયસ્પર્શી રીતે થઈ, એનો આનંદ છે. મને એમ લાગ્યું તમે જે તમારો પ્રતિભાવ આપ્યો એમાં કે સુરેશભાઈ વિશેના આ એપિસોડ્સમાં જે કંઈ પણ રજૂઆતો થઈ એના ઘણા બધા ડાયમેન્શન્સ છે અને ઘણી બધી વાતો એમાં ઉઘડીને આવી છે. પણ તમારી એક ભૂમિકા જે મને અનુભવાઈ તે એ કે જીવન અને હ્યુમન એક્ઝિસ્ટન્સને લઈને સુરેશભાઈ શું અનુભવે છે, શું રજૂ કરે છે, એ એક તમારું એક ફોકલ પોઈન્ટ હોય, એક એનું તમારું કેન્દ્ર બિંદુ હોય આખી અનુભૂતિનું, એવું મને તમારી વાત ઉપરથી પ્રતીત થયું. તો તમને રસ પડે તો એ આખી વાતને તમે સરસ રીતે ગૂંથીને ટૂંકમાં ફરીથી મૂકી શકો કે આ બધા એપિસોડથી તમે હ્યુમન એક્ઝિસ્ટન્સ કે લાઈફ વિશે સુરેશભાઈના કયા વ્યૂઝ કે કયા વિચારોથી સૌથી વધારે પ્રભાવિત થયા છો? મને સર છે ને જેવું કામ છે તારે. મને સર એમના એક બે વાક્યો છે ને એટલા બધા ચોંટી ગયા છે સર, કે હું કહું કે એમણે એક જગ્યાએ કીધું છે કે આપણા બુદ્ધિ પ્રધાન અને વિભાવના પ્રધાન અને અવેજીમાં જીવતા અને ઇન્દ્રિય જગતને બુઠ્ઠું બનાવીને જીવતા જગતમાં જો ગજુ કાઢીને જીવવું હોય, અર્થહીન જગતમાં પોતાના જીવનને જો અર્થપૂર્ણ બનાવવું હોય તો વિશિષ્ટ સંવેદના તમારે કેળવવી જ પડે. એટલે આ એમની વાત છે ને, એ મને એમ લાગ્યું કે એ આપણે જેને સંવેદનાની અતિ માત્રા કહીએ અથવા તો અતિ સંવિતિ કહીએ, એ અને ક્યાંક ને ક્યાંક એ શૂન્યતા અથવા તો એ આપણી આસપાસ જે આપણે અનુભવીએ છીએ એનો સીધો સંદર્ભ આપણને સુરેશભાઈ માંથી મળે છે. એટલે એમની કેટલીક વાર્તાઓમાં તો એ પમાય જ છે, પણ એમના ઇન્ટરવ્યુઝમાં પણ અથવા તો એમના લખાણોમાં પણ ક્યાંક ને ક્યાંક. એટલે હું એમના જે સંપાદનો જે થયેલા છે એ સાગર જેમ પૂછે છે વાપો ને, એટલે એમની મુલાકાત, એવી બે મુલાકાત એક સંપાદનમાં મારી પાસે પડી હતી, એમાંની એક મેં આમાં રેફરન્સ માટે કામમાં લીધી. એટલે હું કંઈક આવું શોધતો રહું છું કે જેના કારણે આપણને ક્યાંક એ સંદર્ભ જોડી શકીએ અથવા તો આપણે એને ક્યાંક ઉપયોગમાં લઈ શકીએ. ઓકે, એટલે પ્રણવ સર એટલે મને કેમ લાગે છે કે સાહિત્યનું તમે જે ફિલોસોફિકલ રીડિંગ કરો છો ને, એ બહુ રસપ્રદ બાબત છે અને એ ઉત્તેજિત કરનારી પણ છે, કારણ કે વાર્તાની રીતે વાંચનારા હોય, વાર્તાને સામગ્રીની રીતે વાંચનારા હોય, પણ સમગ્ર સાહિત્યને આ ભૂમિકાએથી, જીવન દર્શનની ભૂમિકાએથી વાંચવાનો જે તમારો અભિગમ છે એ બહુ સરસ રીતે ઉઘડીને આવે છે તમારી રજૂઆતમાં. એટલે મજા આવી તમારી સાથે વાત કરી. સર મને એવું પણ લાગે છે કે આ એમના ફેસબુક સ્ટેટસ અને જે આજનો રિસ્પોન્સ છે એમાંથી એક સતત જાગૃત અને જાણતલ એવા અભ્યાસી તરીકેનું વિજયભાઈનું એક અનોખું પાસું આપણી સમક્ષ પ્રગટ થઈ રહ્યું છે. એટલે આઈ એમ રિયલી પ્લીઝડ. મને થોડો ખ્યાલ હતો, પણ બહુ જ આટલું ડિટેલમાં અને સરસ રીતે કામ કરે છે વિજયભાઈ, એનાથી બહુ આનંદ થઈ રહ્યો છે. પ્રણવભાઈ, તમે કઈ કહેવા માંગો છો? મારે એક જ વસ્તુ એટલે અનુભવથી કહેવી છે કે સુરેશભાઈના જેટલા પુસ્તકો લખાયા છે, વાર્તા, નિબંધ, કવિતા, બધા, પણ એમાં મારા જેવા એન્જિનિયર થયેલા કે મારા ડોક્ટર મિત્રો કે બીજા વ્યવસાય વાળા મિત્રો, સૌથી વધારે એ લોકોએ છિન્નપત્ર જ વાંચ્યું છે. તો એનું મને કારણ ખાસ સમજાતું નથી. એટલે મને એમ થયું કે તમે આટલું બધું ડિસ્કસ કર્યું છે તો તમને જ પૂછી જવું કે એવું બીજા બધાને એવું તો શું લાગ્યું હશે કે આ છિન્નપત્ર જ વધારે વાંચે છે. કારણ કે છિન્નપત્ર વાંચવી પણ, હું સાહિત્યનો માણસ નથી, વાતાવરણમાં જીવ્યો છું એ વાત સાચી, પણ મેં વાંચી ત્યારે મને પણ ઘણી મુશ્કેલીઓ એમાં થઈ હતી, ભાષામાં ને બધામાં. એટલે મને એ નવાઈ લાગી કે છિન્નપત્રનું આટલું બધું કેમ એ છે. કારણ કે છિન્નપત્ર હિન્દીમાં, અંગ્રેજીમાં, મરાઠીમાં બધામાં એનો અનુવાદ થયો છે. એટલે મારે તો તમારા તરફ પાસેથી એ જાણવું છે કે એવું આમાં શું
જુદું છે બીજી કૃતિઓથી કે આમાં લોકો વધારે રસ લેતા થયા? હું આપું જવાબ મારી રીતે. નહીં, વિજયને જ આપવા દો. વિજયને પૂછવામાં આવ્યું છે. પ્રણવભાઈ, સુમનભાઈ અમને વાર્તાની શિબિરમાં કહેતા હોય છે કે વાર્તામાં પ્રેમ ક્યાંક ને ક્યાંક પ્રગટ થતો હોવો જોઈએ. એમ આ પ્રેમ એટલે સાર્વત્રિક પ્રેમની વાત છે. તો એટલે પ્રેમ અને મૃત્યુ, જેમ સુમન સર કહે છે કે એ બે સર્જકોના હાથ વગા અથવા તો એ ન ભૂલી શકાય એવા બે ભાવ છે. તો એ પ્રેમ ની કથા કોઈને પણ વાંચવી ગમે, એ અઘરી સહેલી પછીની વાત છે, પણ એ પ્રેમ સાર્વત્રિક છે. એટલા માટે વાર્તા તમને પ્રેમાળ બનાવતી હોવી જોઈએ. તમે છો એની કરતા થોડા વધુ પ્રેમાળ બનો, એ વાર્તાનું ફલશ્રુતિ છે, વાર્તાની સાર્થકતા છે. સાગર, શું કહેવું છે તારે? આજ કેવું હતું કે તમે જે કહેતા હો છો ને કે યુનિવર્સાલિટી ઓફ થીમ, કે જે થીમ જે હોય એ યુનિવર્સલ હોય, અને પ્રેમનું થીમ એવું જ છે સર. આજ મારે વાત કરી હતી કે એટલે જ કદાચ એમાં જ જવાબ પડ્યો હશે. તો વિજય, ખૂબ આભાર. અને હવે આપણે વિપુલને સાંભળીએ. વિપુલ જણાવશે કે એને કયા કયા એપિસોડ ધ્યાનમાં લીધા છે અને પોતાની વાત શરૂ કરશે. વિપુલ, યુ આર મોસ્ટ વેલકમ. પ્લીઝ સ્ટાર્ટ. થેન્ક યુ સર. આદરણીય સુમનભાઈ, મુરબ્બી પ્રણવભાઈ, વાર્તાકાર મિત્રો સાગર શાહ અને વિજય સોની, તેમજ દર્શિની દાદાવાલા, સૌને નમસ્કાર. આ પ્રતિભાવ આપવાનું છે ને જરાક અઘરું એવી રીતે છે કે પ્રેમ કરવો એ જુદી વાત છે, અને પ્રેમ થયો કે પ્રેમની વાતો કરવી, એની વાત કરવી એ થોડીક જુદી વાત છે. એટલે હું ને વિજયભાઈ એકબીજા સાથે વાતો કરતા હતા, ત્યારે વિજયભાઈ પણ આવી જ મૂંઝવણમાંથી પસાર થતા હતા કે આપણને મજા તો પડી, પણ આપણે આવી રીતે પ્રતિભાવ આપવાનો છે. મેં કીધું કઈ નહીં, આપણે મજા પડી એ જ વાત થોડીક અલગ રીતે કરીશું. અને કદાચ સરનો એવો વિચાર છે, અમે કાલે જ મસ્તીમાં કહેતા હતા કે આપણા કેપ્ટન તો સર જ હોય. કેમ? તો એની ઘણી બધી વ્યંજનાઓ છે કે સર કેવી સરસ રીતે આખી વાતને લઈ જાય છે. તો મને એમ થયું કે કેપ્ટનનો કંઈક હશે આની પાછળ વિચાર, કે અમને પ્રતિભાવો આપવા માટે જોડ્યા છે આવી રીતના. મજાની વાત છે, પણ થોડું મૂંઝવણ વાળું ખરું. વિજયભાઈએ કીધું તું એમ, એ મને હવે વધારે ખ્યાલ આવે છે. વિજયભાઈ તો જો કે સરસ બોલ્યા, એમની મૂંઝવણ હતી એ જગ્યાએ, અને પાછા બોલ્યા પાછું સરસ. તો વાત એવી જ છે સર કે બહુ જ મજા પડે છે આખી સિરીઝમાં, શરૂ થઈ ત્યારથી. અને અલગ રીતે આખી વાતને જોવાનું, વિચારવાનો એક મોકો મળ્યો છે કે સુરેશ જોશી એ આખું ચેપ્ટર, એટલે સુરેશ જોશી એક આપણા સાહિત્યકાર હતા, એ આખો જુદો મુદ્દો છે. અને સુરેશ જોશી એક એવી બાબત છે અત્યારે આપણા સાહિત્યમાં, ગુજરાતી સાહિત્યમાં, કે એના વિશે બહુ અલગ અલગ રીતે બધા જોતા હોય છે, વિચારતા હોય છે, વાત કરતા હોય છે. દાખલા તરીકે સુરેશ જોશી એટલે વડોદરા સ્કૂલ, સુરેશ જોશી એટલે વિશ્વ સાહિત્યના અનુસંધાનની બારી, સુરેશ જોશી એટલે આધુનિકતાના પ્રણેતા, સુરેશ જોશી એટલે કળા અને કળા એમ. તો અને સુરેશ જોશી વિશે બીજું એવું કે સુરેશ જોશી એટલે થોડું અઘરું બધું. એટલે આવી રીતે જે બધા જોતા વિચારતા હોય છે. તો સર તમને તો ખબર જ હોય આ બધી વાતની. તમે આવી બધી વાતોને સાહિત્યના ભાવકો અને કંઈક અંશે સમાજના લોકો સુધી અલગ રીતે પહોંચાડવાનો આ કંઈક પુરુષાર્થ કર્યો છે. આમ તો કરતા રહ્યા છો આ જ પુરુષાર્થ તમારી આખી કરિયર ને તમારી આખી લાઈફમાં, સહેજ પણ થાક્યા વિના, કંટાળ્યા વિના ને અટક્યા વિના. ખાસ તો અત્યારે 2020માં પણ આ રીતે શતાબ્દી ધારાવાહિક રૂપે ઉજવીશું એવું જે તમે આપણને બધાને જોડ્યા છે, એટલે એ આખી બહુ જુદી વાત છે.
સુજો સાફો સુરેશ જોશી સાહિત્ય વિચાર ફોરમ તમારા આવા જ પ્રયત્નોમાંનું એક અગત્યનું પ્રકરણ છે. અને સુજો સાફોના વાર્તા શિબિરોમાં જ આપણે સૌ મળ્યા. તમે કીધું એમ સર, આપણે બંને ડભોઈના છીએ, પણ આપણે એ રીતે ડભોઈના સંદર્ભમાં ના મળ્યા. આપણે સુજો સાફોના વાર્તા શિબિરથી આપણે એકબીજાને મળ્યા. અને એ જ રીતે સાગર ને વિજયભાઈ ને અમે બધા પણ એવી રીતે જ મળ્યા. તો આ સુજો સાફો પણ આ તમારી એ જ આખી જે તમારો યજ્ઞ છે, એવું આવા બધા શબ્દો વાપરવાનું ઓછું ગમે છે મને, પણ એનું એક ચેપ્ટર છે આ, કે આ શતાબ્દી આવી રીતે ઉજવીએ છીએ આપણે. તો સાગર, દર્શિની એ બે જણને તમે સાથે લઈને આખું એક પ્લેટફોર્મ કર્યું અને પછી વારાફરતી ધીરે ધીરે આવી રીતના છેક આજ સુધી આવ્યા છે. આજે 8મો એપિસોડ છે. તો એ બધા એપિસોડ્સ વિશે મનમાં એક છે ઇમેજ, પિક્ચર બન્યું છે. પહેલા એપિસોડમાં તમે સરસ સુરેશ જોશી ના શબ્દ વિશે એક ભૂમિકા બાંધી અને ત્રણે ત્રણ જણા એક સંવાદ કર્યો, બહુ સરસ. એમાં દર્શિનીએ પૂછ્યું કે આજે આધુનિકતાના પ્રણેતા અથવા તો જે સાહિત્યમાં સુરેશ જોશીના ચેપ્ટરને લીધે જે સ્થિત્યંતર આવ્યું, એની સમાજ ને સામાજિક સમસ્યાઓ પોઈન્ટ ઓફ વ્યૂ, એની પ્રસ્તુતતા, એવો એમણે સવાલ ત્યારે કર્યો. તો તમે સરસ જવાબ આપ્યો સર, કે આ સીધે સીધું એવું કઈ નથી કે ધરતીકંપની વાર્તા લખવી કે કોમી રમખાણો વિશે વાર્તા લખવી, એવી રીતે સુરેશ જોશીના સાહિત્યમાં કઈ છે ને એવું તમે સરસ દાખલાઓ આપીને સમજાવ્યું. પણ તમે એમ કીધું કે માણસ અંદરથી જે અજંપ છે, જે માનવ નિયતિ છે, એ અજંપો થોડોક કેવી રીતે ઓછો થાય, એના રસ્તા કળાના ધોરણે જઈને, કૃતિના ધોરણે જઈને સુરેશભાઈના કામમાંથી મળે છે. એટલે માણસનો અજંપો થોડોક એ રીતે ઓછો થાય અને ઠરેલો માણસ છેવટે ગામને ઠારે. તો એવી રીતે કળાથી માણસ કેવી રીતે સમાજને સન્મુખ થાય અથવા સામાજિક પ્રશ્નોને સન્મુખ થાય. આમ તો તમે કીધું કે અનુનયના સાહિત્યનો સમય છે આ. દલિત ધારા કે નારી ધારા, એ તમે વાત કરી, પણ કળાની દ્રષ્ટિએ, કૃતિની દ્રષ્ટિએ આપણે જઈને જોઈએ અને માણસ અંદરથી થોડોક રાઉન્ડેડ થાય અને પછી એ રીતે સમાજને સન્મુખ થાય. એવી સરસ વાત તમે કરી. સાગરે એ પહેલા એપિસોડમાં સરસ મુદ્દો કીધો કે ફોર્મ એ બહુ મોટી વસ્તુ છે, અગત્યની વસ્તુ છે સુરેશ જોશીના સમગ્ર સાહિત્યમાં કે એમના કામમાં. તો એ વિશે સર તમારું શું માનવું છે? એમ તમે અગ્રી કરો છો કે નહીં? તો તમે કીધું કે હું 100% અગ્રી કરું છું. તમે સરસ ઉદાહરણ આપ્યું હતું કે મૂર્તિ જ્યારે માટીની બને તો એ જે કલાકૃતિ તરીકે એનો મહિમા થાય, તો એ પછી મૂર્તિના સ્વરૂપનો જ મહિમા છે. એ મૂર્તિ કદાચ માટીને બદલે રેતીની પણ હોય કે બરફની પણ હોય કે સોનાની પણ હોય, તો એ સોનાનું કે રેતીનું મહત્વ નથી. એટલે એ રીતે તમે દાખલો આપીને સરસ વાત કરી હતી. ને તમારા કહેવા પ્રમાણે ફોર્મ અથવા સ્વરૂપ એ સાહિત્ય અથવા કળાનું પરમ સત્ય છે, એવું તમે કીધું. એટલે આવી રીતે સુરેશ જોશીનો જે આખો સાહિત્ય વિચાર છે, એના વિશે શરૂઆતના જ એપિસોડમાં તમે ત્રણ જણે સરસ વાતો કરી હતી અને મજા પડી કે ના, આ રીતે હવે આ ધારાવાહિકમાં આગળ કેવું બધું આવશે એની ઉત્કંઠા પણ પહેલા એપિસોડથી જ થઈ. જનાંતિકે વાળા એપિસોડમાં સાગરે સુરેશ જોશીના નિબંધ સંગ્રહોની વિગતો આપી અને નિબંધો વિશે થોડીક વાત કરી. પણ સરે બહુ સરસ વાત કરી જનાંતિકે. એ શબ્દ જે છે એનો અર્થ ખોલી આપ્યો એમણે, કે જે સંસ્કૃત નાટ્યશાસ્ત્ર સાવ નજીક જઈને, અંતિકે જઈને, કર્ણમૂલ પાસે જઈને વાત કરવાની, એ જનાંતિકે. એમ તો એના નિબંધો છે આખા બધા, એનો સૂર કંઈક આવો જ છે. બીજું સરસ વાત કરી કે મુક્ત છે આ બધી રચનાઓ. એ એપિસોડમાં જ સર તમે કીધું હતું. મુક્ત એટલે એવી રીતે કે કોઈ સ્વરૂપ તો ખરું, પણ 7 પંક્તિનો પણ નિબંધ છે અને 7 પાનાનો પણ નિબંધ છે.
એટલે આરંભ ને અંત ને એનું કલેવર ને એ બધાની શાસ્ત્રીય બધી માંડણીઓ કે બાંધણીઓ થી ઉફરા એક જે વિચાર છે અથવા એ જે આખી વાત છે એને જ એના સ્વરૂપમાં મૂકી આપી એવા જનાંતિકેના નિબંધોની તમે સરસ વાત કરીએ. પછી અત્યારે અથવા તો જનાંતિકે પછી જે રીતે નિબંધો લખાય છે અથવા લલિત નિબંધો નો આખો એક જમાનો શરૂ થઈ ગયો, તો એની પણ એક વાત થઈ કે ની એટલે વિચાર, એ તો જાણે હોય જ નહીં, તે છતાં નિબંધની લીલા બધી ચાલ્યા કરે અને નિબંધો લખાયા કરે. તો એક આપણને ખબર પડી કે આ જનાંતિકેના નિબંધોની ના સંદર્ભમાં જેમ વિજયભાઈએ કીધું રંગ તરંગમાં સાક્ષરનો સાક્ષાત્કાર, એની સામે આત્મનેપદી, એ બેની સરખામણી થઈ જાય. એવી રીતે આ બધા નિબંધો જનાંતિકે, સાગરે પણ કીધું છે કે વારંવાર વાંચ્યું છે જનાંતિકે, વાંચવા જઈએ છે, કઈ સૂઝ ના પડે તો જનાંતિકેના નિબંધો વાંચીએ. તો એ આપણને સમજ પડે છે સહજ કે જે નિબંધના નામે બધું ચાલે છે એના કરતા આ નિબંધો કેટલા જુદા છે. બીજું એક પર્સનલ એસે એવો પણ એક પોઈન્ટ હતો કે સાહિત્યકારનું પોતાનું અંદરનું સંવિત જે આખું છે એ ઉઘડે છે આ નિબંધોમાં. તો નિબંધ વિશે હું ને સાગર ઘણીવાર સાગર આપણે વાત કરતા હોઈએ ત્યારે એમ કે નિબંધ પણ આ જનાંતિકેના નિબંધ એ જ એકલા વાંચવાના ગમે એમ. નહીતર જે કૃતજ્ઞતાનો આખો મુદ્દો ઉભો થાય છે, એ કૃતજ્ઞતા એ ખબર નહીં કેમ એવી લાગે છે કે બીજા નિબંધો વાંચે ત્યારે આવી મજા નથી પડતી. એટલે એ સહજ સરખામણી થઈ ગઈ. અને એ વાત કરતી વખતે જે નિકટતા હોય બે વ્યક્તિઓની, એવી નિકટતાની ભૂમિકા ઉપર નિબંધો હોય, તો આ તો એક સરસ કવિતાની લગોલગ જઈને ઉભેલું ફોર્મ થયું. એટલે સાગરે તો ત્યાં સુધી કીધું કે ગદ્ય કાવ્ય કેમ ના કહેવાય. એટલે એવી વાત થઈ. દર્શીની પણ સરસ વાતો કરી કે જનાંતિકે સુધી કેવી રીતે પહોંચ્યા, અને નિસર્ગ આહિર હતા એમાં, એમણે પણ બહુ સરસ કીધું કે નિબંધોની જે હું અત્યારે વાત કરતો તો એ જ કે બીજી ઇતર નિબંધોની સૃષ્ટિ હતી એના કરતા આ જનાંતિકેના નિબંધો કેવી રીતે સાવ અલગ, અને એનાથી ભાષાના અભિવ્યક્તિના ધોરણો જુદા, એ આપણને ખબર પડી. એવો જ એક એપિસોડ પત્રકારિત્વ વિશેનો, જેમાં જીતેનભાઈ મેઘવાન અને હસીત મહેતા એ લોકો હાજર હતા. તો આ સામયિકો અને પત્રકારિત્વ વાળો મુદ્દો તો કઈક ખબર નહીં એવો જોરદાર છે કે હું ને સાગર ને કદાચ અમે લોકો ભેગા થઈને ખચકાતા સર સાથે પણ વાતો કરી છે કે આ સામયિક વાળું આખું કેવું છે, આપણને કેમ અંદરથી અજંપો રહે છે. તો એ બહુ સરસ વાતો, એ બધી વાતોનો જવાબ સુરેશ જોશીના પત્રકારિત્વમાં, અને એમની જે આખું લગભગ આખી જિંદગી એમણે સામયિકો કર્યા એ આપણને જે દેખાય છે, 10 જેટલા સામયિકો છે. તો એ બધા 10 સામયિકોની વિગતવાર વાતો કરી જીતેનભાઈએ, હસીતભાઈએ. અને ધોવાતા રસ રૂચિ અને જે કૃતિ ને સર્જાતા સાહિત્ય વિશે જે આપણને પ્રશ્નો કેમ ના થાય, જેને સાત્વિક વિદ્રોહ, સાત્વિક અસંતોષ, પછી સાત્વિક વિદ્રોહ, એ જે એમની ભાવના હતી સુરેશ જોશીની, એ આ 10 મેગેઝિન્સમાં આપણને ખબર પડે છે કે એમણે મેગેઝિન્સ વગર, હા, એટલે સાગરને પણ હજી અત્યારે પણ એમ છે કે આપણે ક્યાં મેગેઝિન કરીએ તો કેવું, તો એ મેગેઝિન કરવાનું આપણને શું કામ સૂઝતું હોય છે. તો સર કહે છે એમ કે જે સાત્વિક અસંતોષ છે ને એ જ છે. અને જે રીતે કક્ષા કે ધોરણ વગરની કૃતિઓ છપાયા કરે ને અહો રૂપમ અહો ધ્વનિ વાળો જે આખો માહોલ બનેલો રહે છે, તો એમાં કંઈક થઈ શકે અને કૃતિનું સત પ્રગટે અથવા સાહિત્યનું સત પ્રગટે, એના માટેની જે બળતરા હતી એ સુરેશ જોશીમાં હતી. એને લીધે એમણે આખું જીવન સાહિત્યના સામયિકો કર્યા. અને સાહેબે તો એમ પણ કીધું કે પત્રકારિત્વ વિશે, સાહિત્યિક પત્રકારિત્વ વિશે આખું એક ચેપ્ટર એનો સિલેબસ તરીકે અભ્યાસ થવો જોઈએ. પણ સર એક જગ્યાએ એવું હતું કે
એમ કે લાઠાને હવે અભ્યાસક્રમમાંથી કાઢવા જોઈએ. કેમ તો કે બહુ અઘરા પડે છે. તો મેં એવું સુરેશ જોશી વિશે સાંભળ્યું નથી, લાઠા વિશે એવું સાંભળ્યું હતું. હું પાસે જ બેસીને જનાંતિકેની જેમ જ એ અધ્યાપક વાત કરી રહ્યા હતા, ત્યારે મને બહુ દુઃખ થયેલું કે યુનિવર્સિટીની ના ક્લાસરૂમમાં એક અધ્યાપક આવી રીતે વાત કરે છે કે લાઠા હવે સિલેબસમાંથી કાઢવા જોઈએ. તો એ આપણું રસ રુચિનું અને ભણાવવાનું જે ધોરણ છે આખું, એ સાહિત્ય વિશેનું છે. તો સમાજ તરીકે આપણે શું ગુમાવવાના છે આવી રીતના ધોવાણોને સહન કરી લેવાથી? એ બધા મુદ્દા આપણને સુરેશ જોશીના સાહિત્યિક પત્રકારિત્વમાંથી સમજાય એવા છે. એટલે અને મને બધું બહુ યાદ આવે છે સર, તમે આ વચ્ચે કીધું એમાં રસકલાનિષ્ઠ એવો જે શબ્દ તમે વાપર્યો હતો સુરેશ જોશી વિશે, ત્યારે પણ બહુ મજા પડી કે મર્મ તો બધા પામે, શાસ્ત્રનો હોય કે કલાનો, પણ એ કલાનો મર્મ પામીને એને આ રીતે વાત કરવી એટલે રસકલાનિષ્ઠ અથવા તો સાત્વિક વિદ્રોહી એવા જે તમે સુરેશ જોશી માટે જે વાતો કરી આ બધા એપિસોડ્સમાં, એને લીધે વિજયભાઈએ કીધું એમ કે આખી જુદી રીતે આપણને, અને હું ને વિજયભાઈ કદાચ ક્લાસરૂમમાં ભણ્યા નથી સાહિત્ય, સાગર તો પાછળથી ભણી આવ્યો એન્જિનિયરિંગ કર્યા પછી. તો આ ધારાવાહિક થ્રુ અમને લોકોને આ લાભ મળી રહ્યો છે કે જાણે અમે ક્લાસરૂમમાં બેસીને સુરેશ જોશીને ભણી રહ્યા છીએ. એટલે આ મારા મનમાં એમ હતું કે પ્રતિભામાં હું થોડીક આવી સામાન્ય વાતો જ કરું કે ઓવરઓલ અમને બધાને કેવું લાગે છે. એટલે હા, અને મારે જે કહેવાનું હતું એ થોડુંક વિજયભાઈએ પણ કીધું કે મૃત્યુ અને પ્રેમ બે મુખ્ય પરિબળો છે. તો આવી બધી વાતો કેટલી બધી સરસ છે. એવું કવિતા વિશેના એપિસોડમાં થયું કે એ દિવસે પુણ્યતિથિ હતી, 35મી પુણ્યતિથિ હતી સુરેશ જોશીની. તો એમાં વિનોદ જોશી જોડાયા હતા એમના જાણીતા ઘેઘુર અવાજ સાથે. અને તમે બધાએ ત્યારે એવું નક્કી કર્યું સરે કે આપણે બધા કવિતા જ વાંચીશું અને એ કવિતા દ્વારા સ્મરણાંજલિ એવી રીતના આપણે આ એપિસોડ કરીશું. તો કવિતા આમ પણ સીધા ભાવનની જ બાબત છે. કવિતા વિશે વાતો કરવી એના કરતા સીધી કવિતા જ વાંચવી એ જ બરાબર ગણાય. અને તમે સૌએ એપિસોડમાં એ જ કર્યું સર કે સીધી કવિતાઓ જ વાંચી. અમાસના અંધકારશી એવું એક કાવ્ય વાંચ્યું વિનોદભાઈએ. એમનો પઠન તો એમનું બહુ સરસ છે. સાગર તો ત્યારે પણ એમને કોમ્પ્લિમેન્ટ્સ આપ્યા હતા સાગરે. તો એમાં એમના જે સ્પર્શ કેવો હોય, પ્રિયતમાનો સ્પર્શ કેવો હોય તો કે ઝાકળની સુખદ અને શીતળ ભંગુરતા. મૌન કેવું તો કે શ્રાવણની આછી ઝરમર અને તારા મસ્તકનો મારા ખભા પર પારિજાતનો ઢગલો. એટલે કેટલા તાજા કલ્પનો આજે પણ લાગે છે આપણને. એ કવિતા વિશે તો મને બહુ જ એટલી બધી મજા પડી હતી કે એક કવિતાની વાત થઈ શકે એમ છે. પણ આ મેં એક દાખલો આપ્યો કે કવિતાથી સીધા મુખોમુખ કરી આપ્યા એ એપિસોડમાં. એટલે એ આખા એપિસોડમાં કવિતા, સુરેશ જોશીની કવિતા વિશે બહુ જ વિચારતા થઈ ગયા. આમ એમના લગભગ બધા જ કાવ્યોમાં કલ્પનની આવી તાજબ આપણને ખબર પડે છે આજની તારીખે પણ. એટલે એ એપિસોડમાં પણ બહુ જ મજા આવી. અને આ ધારાવાહિકને બહાને એક યાત્રા થાય છે એવું લાગે છે, એક જર્ની શરૂ થઈ નવેસરથી. સુજો સાફોના વાર્તા શિબિરોમાં તો આપણે વાતો કરીએ જ છે, સાહિત્ય પદાર્થની જ વાતો કરીએ છીએ. અને તમે કહેતા હોવ છો કે વાર્તાના બહાને, એટલે લોકોને આમ કે સુજો સાફોમાં સુરેશ જોશી ટાઈપની વાર્તાઓ, ઘટનાના તિરોધાન વાળી એવી બધી વાતો લોકો બહારથી જ કરતા હોય છે. જેમ જનાંતિકે નિબંધ સંગ્રહ વિશે ચીનુ મોદીની ટિપ્પણી સાગર કહેતો હતો કે જનાંતિકે ગદ્ય એમ. તો એવું એક લેબલ, એવો ટેગ માર્યો કે એ ગદ્ય જનાંતિકે ગદ્ય. તો સરે કીધું કે ના, એ પછીના કે એના પછીના એ સિવાયના નિબંધ સંગ્રહો લોકોએ વાંચ્યા નથી. એટલે વગર વાંચે વાતો થતી હોય ને એવી રીતનું જ છે. આપણે તો બધા સુજો સાફોમાં મળીએ છીએ એટલે ખબર છે. એ વાર્તાઓ કઈ માત્ર ઘટના તિરોધાન વાળી ને એવી બધી વાતો નથી. અને પછી એ વાર્તાઓના બહાને જે સાહિત્ય પદાર્થની વાતો આપણે થતી હોય છે
એમાં સુરેશ જોશીનો સાહિત્ય વિચાર આપણને બહુ જ મજા કરાવે છે. તો એ જે જર્ની છે ને, એ જર્નીની મજા છે. એક નવી જર્ની આ શરૂ થઈ છે અને ખબર નહીં હજી તો કેવા રમણીય પડાવો આવશે અને નવા નવા દ્રષ્ટિકોણ કળા વિશેના અને સાહિત્ય વિશેના એ આ જર્નીમાં આપણને હજી સાંપડશે એવી બધી ઉત્કંઠા અને આશાઓ પણ લાગે છે. બસ ઇન જનરલ એક આવો મારો પ્રતિભાવ છે સર. થેન્ક બહુ યુ. સારો પ્રતિભાવ, યા સર્વગ્રાહી પ્રતિભાવ કહેવાય એવો સંસ્કૃત શબ્દ વાપરી શકીએ આપણે. પ્રશ્નો મિત્રોને હશે. વિજય? પ્રશ્ન તો નથી સર, પણ એક કવિતાની વાત કરી વિપુલભાઈ, તો મને એક સુરેશભાઈનું એક વાર્તામાં એક જગ્યાએ એક વિધાન છે એ મને બહુ ગમ્યું છે, એ હું અત્યારે અહીંયા શેર કરવા માંગુ છું. સુરેશભાઈ એ વાર્તામાં લખ્યું છે કે પ્રલયના દિવસે પૃથ્વીને ઢાંકી દેવા માટે આજ્ઞાઓ ચાદર વણતા હતા. ક્યાં વાત! કેટલું અદ્ભુત એમણે કેટલું સરસ વાત કરી. એટલે કવિતાની વાત જયારે કરી, મેં કવિતાનો એપિસોડ મારે એના વિશે પ્રતિભાવ આપવાનો નહોતો, મેં સાંભળ્યો પણ નથી, પણ એટલે એ વખતે સાંભળ્યો હતો પણ અત્યારે નથી. પણ મને અત્યારે આ એ વાત યાદ આવી કે વાર્તામાં છે, પણ આજ્ઞાઓ ચાદર વણતા હોય પ્રલયના દિવસે પૃથ્વીને બચાવવા માટે. કેટલું અદ્ભુત છે સર. એટલે એ વાત મને અત્યારે શેર કરવાનું મન થયું. સાગર ભાઈબંધને પૂછવું નથી કશું? ના, વિપુલભાઈએ સરસ વાત કરી. પહેલા તો એ કે એમણે જે ચીંધ્યું કે સુરેશ જોશી, એટલે જે સુરેશ જોશીનું જે સાહિત્ય વિશ્વ છે અને સુરેશ જોશી એક સાહિત્ય પ્રતિભા તરીકે એમનું જે અસ્તિત્વ છે એના વિશે કેટલી બધી ધારણાઓ, પૂર્વધારણાઓ અને પૂર્વગ્રહો હજી પણ એમના એમ જ છે સાહેબ. વી ઓલ આર સોરી, પણ એ એક સત્ય છે કે હજી પણ આમણે સુરેશભાઈએ ઘટનાલોપ કર્યો અને વાર્તા એ વસ્તુ ચાલી જ નહીં, કારણ કે એ સફળ થાય એવી જ નથી, એ ચાલે એમ જ નથી. કે એવી એક ચાલુ છાપોથી કેટલા બધા લોકોનું સુરેશભાઈ વિશેનું આકલન ચાલ્યા કરે છે અને એમના વિશેના એમના અભિપ્રાયો એ રીતે બંધાયા કરે છે. જેમ પેલી આગ લાગે અને આખા જંગલમાં ફેલાઈ જાય, આમ ગેરસમજો આવી રીતે ફેલાતી જ જાય છે. એટલે સાહેબ એની સામેનો તમારો જે પુરુષાર્થ છે, આ જે આપણો સમગ્ર ઉપક્રમ એ એક રીતે પુરુષાર્થ ગણાય કે લેટ્સ ગેટ ક્લોઝ ટુ હિમ, આપણે એમની સાહિત્ય સૃષ્ટિની નજીક જઈએ અને સતત તમે એમ જ કર્યું છે. મારે જસ્ટ આ એક બહુ આઉટ ઓફ ધ લીગ ક્વેશ્ચન છે પ્રતિભાવમાં, પણ વિપુલભાઈ તમને એવું લાગે છે કે અમે આ પ્રયત્નમાં અમે તો બહુ જ સિન્સિયર રહ્યા છીએ, ખાસ કરીને સુમનભાઈ. એમણે તો એમનું જે આમાં જોડાણ છે ને એમણે અમને જે રીતે સતત પુશ કર્યા છે કે સતત જોડ્યા છે આખા ઉપક્રમમાં, તો એ તો એક જુદી જ વાત છે. પણ તમને શું લાગે છે કે અમે એ ગેરસમજોને બરાબર એડ્રેસ કરી અમે એને સારી રીતે કરવામાં સફળ થયા? અને બીજું કે અન્ય મિત્રોમાં આનો કેવો પ્રતિભાવ છે કે એ લોકો શું વિચારે છે? આ તો આપણે બધા તો ખરેખર એમના ચાહકો જ છીએ અને તમે અને વિજયભાઈ તો સારા વાર્તાકારો પણ છો, પણ તમને શું લાગે છે આનું પ્રસરણ કેવું હશે? એક બહુ ઇન જનરલ ક્વેશ્ચન છે. પહેલો પ્રશ્ન એ કે અમે એ બધી ગેરસમજોને દૂર કરવામાં કે એ ગેરસમજોને દૂર કરવાનો અમારો પ્રયત્ન કેવો રહ્યો, અને બીજો પ્રશ્ન એ કે અન્ય મિત્રોમાં એનું પ્રસરણ કેમનું છે? આ એક બે મારા પ્રશ્ન. હા, એટલે સાગર, મેં આજે પણ એવું જ કંઈક ટર્મ મેં વાપરી કે સર, એટલે કે આપણા મેં કેપ્ટન એમ પણ યાદ કરાવ્યું ગઈકાલની વાત પ્રમાણે. તો એ આ પુરુષાર્થ એવી રીતે કરતા રહ્યા છે જેમાં એ થાકતા નથી, અટકતા નથી ને કંટાળતાય નથી. તો એમાં કદાચ તારી વાતનો થોડોક જવાબ આવે છે. એવો છે કે આ છે ને સમા પ્રવાહે ખાલી એકલી વ્યક્તિએ તરવાની વાત નથી, પણ એક આખા વિચારને જાણે બચાવી લેવાનો હોય ને એવી રીતના આખી એક્ટિવિટી છે. અને એટલે એ સર તમે કરો છો અને એમાં ક્યારેક સાગર હોય તમારી સાથે, ક્યારેક અમારા જેવા સુજો સાફોના બધા વાર્તાકારો હોઈએ, ક્યારેક તમે તો ક્યાંથી તમારી જર્ની ક્યાંથી અહીં સુધી આવી.
તો એ સાગર ત્યારે પણ એટલું જ એવું હતું કે સુરેશ જોશી એટલે લોકપ્રિય સાહિત્ય વાળા હોય કે ઇવન લોક સાહિત્યની જે ફેવર કરવા વાળા છે એ બધા ત્યારે પણ એવી રીતે નાકનું ટીકું ચડાવતા હતા. આજે પણ મારા મિત્રો મને, હું ઇન જનરલ વાત કરું ને તો કે વાંચવાની, તો એ જે પુસ્તકોના નામ બોલે છે ને, હું હમણાં નામ નહીં દઉં કારણ કે અપ્રસ્તુત છે એ નામ, પણ એ એવા પુસ્તકોના નામ બોલે કે એનું નામ સાહિત્ય, આ સુરેશ જોશી વાળું સાહિત્ય તો બહુ થોડીક દૂરની વાત લાગે. પણ મુદ્દો એક જ છે કે તે કીધું એમ કે સુમનભાઈ બહુ સરસ રીતે આખી વાતમાં આપણને બધાને જોડીને, અને એ સામા પ્રવાહે ખાલી એકલા એ તરી નથી રહ્યા, પણ આખા વિચારને લઈને, આખી વાતને લઈને તરી રહ્યા છે. અને મને યાદ છે વિજયભાઈ આજે એક સરસ વાત કીધી કે સુરેશ જોશીની પંક્તિઓ કે એમની કૃતિમાંથી ખંડો વંચાય ત્યારે સુમનભાઈના ફેસ ઉપર જે આખો સંતોષ વંચાય છે, તો એવું મેં, એટલે આ થોડુંક અપ્રસ્તુત લાગે પણ મેં નોંધી છે એટલે હું કહું, પ્રતિભાવમાં આવશે એ વાત કે સુમનભાઈએ જયારે પહેલા જ એપિસોડમાં એમ કીધું કે આજે 100મો જન્મદિવસ અને મારા ગુરુ એટલે હું એમને વંદન કરું છું, ત્યારે એમના ચહેરા પર આવી જ કંઈક વાત હતી કે એ આ મશાલ લઈને ચાલી જ રહ્યા છે. એટલે અઘરું તો છે જ સાગર. હવે આ ધારાવાહિક થી શું થાય છે, તો 800 જણે જે લાઈક વ્યૂ એ લોકોએ કર્યું, એવું જે સુમનભાઈએ પહેલા એપિસોડમાં કીધું આપણને, તો એ એક છે કે બધા જોઈ રહ્યા છે. અને બીજું એવું છે કે સુરેશ જોશી વિશે લોકો વાત ભલે ગમે તે કરતા હોય, પણ એક ઉત્કંઠા તો છે જ, ઉત્સુકતા તો છે, કૌતૂહલ છે કે ચાલો આ બાને અમારે લાઇબ્રેરીમાં જવું નહીં પડે, જનાંતિકે કે પ્રત્યંચા ખોલવી નહીં પડે, શોધવી નહીં પડે, અને આ બધા ભેગા થઈને વાંચે છે પ્રત્યંચામાંથી કાવ્યો અને જનાંતિકેના નિબંધ, તો એક હાથવગું થયું છે. આપણા માટે તો સારું જ છે ને, આપણા લોકો માટે સારું જ છે. ચોક્કસ. એટલે આવી કઈક વાત છે સાગર. થેન્ક યુ વિપુલભાઈ. દર્શિનીને કાંઈ પૂછવું છે? ઉત્સુકતા છે વિપુલભાઈ, તમારી વાતો સાંભળી, બહુ સરસ રીતે તમે આકલન કર્યું છે આખી વાતનું અને બધા જ એપિસોડ્સમાં રજૂ થયેલા મુદ્દાઓનું. સર્જક તરીકે સુરેશભાઈને તમે કઈ રીતે ગ્રહણ કરો છો, એ જો તમે શેર કરો તો ગમશે મને. બહુ, આ તો સરસ પ્રશ્ન પૂછ્યો તમે. કોઈ પણ સર્જકને ગમે એવો, એટલે સુમનભાઈએ શરૂઆતમાં જ કીધું કે કોઈ પણ લેખક કે કોઈ પણ સર્જકને આ વાતો કેવી રીતે ઉપયોગી થાય એવી છે. એટલે એમાં કઈ આ પેલું ટીટેનસ નું ઇન્જેક્શન નથી કે સ્પિરિટ લગાડીને મૂકી દીધું એટલે ટીટેનસ નું સોલ્યુશન બોડીમાં જતું રહ્યું, એવી ફિઝિકલ વાત નથી. પણ જો તમે આ શબ્દમાંથી પસાર થાવ, આ સાહિત્યમાંથી પસાર થાવ, તો અંદરથી તમને કળાનો મહિમા સમજાય છે. અને એ કળાનો મહિમા સમજ્યા પછી તમારી વિચારવાની આખી ઢબ છબ બધું જ બદલાઈ જાય. એટલે ઘટનાનું તિરોધાન એમ કરીને વાર્તા વિશે લોકો જે વાતો કરતા હતા, અને અમે લોકો સુજો સાફોમાં વાર્તા પહેલા લઈએ હાથમાં, 15-20 થી માંડીને 25 સુધીની વાર્તાઓ વંચાતી જાય, અને વંચાતી વાર્તાઓમાં આપણે આ કહેતા જઈએ કે કેવી રીતે માણસની જીવન, માનવ નિયતિ, પીડા અને પ્રેમ, કે પ્રેમની મીમાંસા છે કે પીડાની મીમાંસા છે, જે આપણે છિન્નપત્ર વિશે વાત કરીએ છીએ, તો એ બધું સમજાતું જાય, કે જે એવી રીતે ઉકલતું જાય કે એને આ રીતે તમે શબ્દોમાં પણ મૂકવાનું અઘરું પડે. પણ તમે જ્યારે સાચી સર્જકતાથી કામ કરવા નીકળો ત્યારે એ સર્જકતામાં એ જે સમજણ તમારી થોડી ઉઘડી છે એ વચ્ચે આવ્યા વગર રહે નહીં. તમારું સર્જન બદલાયેલું લાગે તમને પણ, અને દોરે પણ ખરું, એક ડ્રાઇવિંગ ફોર્સ તરીકે પણ તમને ફીલ થાય. એટલે વી આર થેન્કફુલ ટુ સુજો સાફો અને સુરેશ જોશીનો જે આખો કળા માટેનો, સાહિત્ય માટેનો જે આખો વિચાર છે, એના માટે કાયમ માટે ઋણી છીએ આપણે બધા જ. એટલે વિપુલભાઈ સરસ રીતે વાત મૂકી આપી. મારે તમે અગાઉ જે એક વાત કરીને એના સંદર્ભમાં એક પૂરક વાત મૂકવી છે કે સુજો સાફો તરફથી જે આ પ્રયત્ન થઈ રહ્યો છે એને આપણે વર્તમાન સંદર્ભે જે રીતે મૂલવીએ છીએ, એમાં એક વાત ઉમેરવા જેવી એ છે કે આ ઉત્સવ પણ છે, અને એ અર્થમાં એ
જે બધી મથામણો, મૂંઝવણો કે પ્રશ્નોની સામે ઊભા રહીને એ વિચારને ટકાવવા માટેનો પ્રયત્ન છે, એમ એનું આપણે જે વાંચન કરીએ છીએ, તો સમાંતરે આ સમજીએ કે ઇટ્સ સેલિબ્રેશન ઓલ્સો. અને જ્યારે સેલિબ્રેશનની ભૂમિકા હોય કે ઉત્સવની ભૂમિકા હોય, ત્યારે એક પર્પઝલેસ પર્પઝિવનેસ એમાં હોય છે. એટલે આ આખા પ્રયત્નને આપણે આ ભૂમિકાએ પણ જો નિહાળીએ તો કદાચ એનું સૌંદર્ય વધારે સ્પર્શે આપણને, એવું એક મારા મનમાં અત્યારે મંતવ્ય રચાય છે. અને આઈ જસ્ટ વોન્ટ ટુ એડ ટુ વોટ યુ સેડ, ટુ સપ્લિમેન્ટ. પ્રણવભાઈ પૂછવું છે કઈ વિપુલને? એવું કઈ થતું હોય. તમે મને સાંભળી શકો છો બધા? યા મને તમારો કોઈનો અવાજ સંભળાતો નથી, એટલે મને થોડું કંઈક પ્રોબ્લેમ થયો લાગે છે. હા, અમે તમને સાંભળી શકીએ પ્રણવભાઈ. અમે સાંભળી શકીએ છીએ. હા, પ્રણવભાઈ તમારું માઇક કામ કરે છે શું છે? માઇક કામ કરે છે સર, મને એવું લાગે છે, પણ એમને સ્પીકર્સ કે એ કામ નથી કરતા. હા, મને નથી ફાવતું યાર. કેમ? હેલો હેલો. કેવી સાગર, ઘણીવાર રીકનેક્ટ કરવાથી આવી જતો હોય છે ઓડિયો પાછો. હા, એમણે લીવ કરીને ફરી જોઈન થાય તો થઈ શકે. હા, એટલે પેલી જે એબ્રપ્ટલી બધી કરપ્ટ થઈ જાય ને ફાઇલ, તો એમણે બંધ કરીને પાછું ચાલુ કરવું પડે. આડું આડું તો કોઈના ફોન આવે છે ને એમાં Darshini, I think Darshini Ben will take care of this. Meanwhile, sir can add something or sir can ask. કે આડું કરીએ. જે પણ એમને પૂછવું હોય. એમને જરા ટ્રાય કરી લેવા દઈએ. હા હા, બિલકુલ સર. પ્રણવભાઈને આપણે કહીએ કે આપણે એ તો ઓડિબલ જ છે આપણા માટે, ખાલી આપણે જ એમને કોઈ કારણસર નથી સંભળાતા. પણ આપણે એમને પહોંચવા તો જોઈએ ને વિપુલભાઈ, કે આપણે એમને કંઈક પૂછીએ અને એ જવાબ આપે, એના માટે આપણો પ્રશ્ન પણ પહોંચવો જરૂરી છે. દર્શિની, આપણા તરફથી કઈ થઈ શકે મદદ પ્રણવભાઈને? મેં એમને ટેક્સ્ટ કરી સર. ઓકે. સર, હું માનું છું કે જો શક્ય હોય તો આપણે કાર્યક્રમ ચાલુ રાખીએ, પ્રણવભાઈ જોડાઈ શકે. થોડીક રાહ જોઈએ, 2-5 મિનિટ. પ્રણવભાઈ, સંભળાય છે અમે બધા તમને? હવે મારે એક, અચ્છા, તમારી બધાની વાત પૂરી થઈ ગઈ લાગે છે, પ્રશ્નો પણ પતી ગયા લાગે છે. ના, તમે પૂછી શકો, અમે તમારી રાહ જોતા હતા. ના, મારે બે જ વસ્તુ કહેવી હતી કે જ્યારે આ સામયિકો ચાલતા હતા, અમે નાનપણથી જોતા આવતા હતા, દરેક સામયિક ચલાવતા એમણે ઘણા સંઘર્ષો વેઠ્યા છે, અને એમની સાથેના કો એડિટરો સાથે એમના ઘણા વિવાદો, ઉગ્ર ચર્ચાઓ, ઘણું બધું જોયું છે. અને બધાના બેવના મંતવ્યો બધાના બદલાય, એને લીધે સામયિકોને પણ સહન કર્યું છે. કારણ કે એનું મેઇન કારણ એ હતું કે આ ચલાવવામાં જે આર્થિક મદદ જોઈતી હતી એ કોઈ રીતે પૂરી નહોતી પડતી બરાબર. એટલે એમના સાથીઓ એમ કહેતા કે આપણે કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કે કોઈ પાસેથી આ બધી એડવર્ટાઇઝમેન્ટ લઈએ કે આ લઈએ કે તે લઈએ. એવું પણ એકવાર પ્રયત્ન કરી ચૂકેલા, પણ એમાં એ લોકો બધાની એવી ઈચ્છા હતી કે અમારી એડવર્ટાઇઝમેન્ટ છેલ્લા પાને કે એવું નહીં, વચ્ચેના પાનાઓમાં પણ આવવી જોઈએ. એ સુરેશભાઈએ એ માન્ય રાખ્યું નહીં. એમાં ઘણીવાર આ બધું
એકાદ સામયિકો એ રીતે બંધ થયા. પછી બીજા બધા અંદર જે લેખો ના સિલેક્શન માટે જે ચર્ચાઓ થતી ને એમાં મતભેદ થતા, એને લીધે ધીરે ધીરે શું થયું કે સામયિકના પાનાઓ ઓછા થતા ગયા, જે તમે જોયું હશે છેલ્લે ઉહાપો ને બધામાં. એટલે આવા એમના અંગત મિત્રો સાથેના આ બધા સામયિકોને લીધે એમના સંબંધોમાં પણ થોડુંક ખોટ આવી હતી. આ તો મારે તમને જાણ ખાતર કહેવું. સાચી વાત છે. સુરેશભાઈ એકવાર મને જ કહેલું કે સુમન, આ મુંબઈના આપણા મિત્રો છે ને રસિકભાઈ અને જયંત, એ લોકો આપણને મદદ બહુ જ કરશે, જાત જાતની મદદ કરશે, પણ લખશે નહીં. તો લખવાનું કામ તો આપણે લોકોએ જ કરવું પડશે. એટલે અનેક પ્રકારની મુશ્કેલીઓમાં પણ સામયિક પ્રવૃત્તિ ચાલી, અને હું એમ કહું કે સામયિકો એ જ સુરેશ જોશી. એમના સર્જનો, એમનું વિવેચન, એમની ફરિયાદો, એમના ઉત્તરો બધું જ ત્યાં વ્યક્ત થયું છે. એટલે વાહ, બહુ સરસ વાત. એટલું મૂલ્ય કરીએ એટલું ઓછું છે. મને લાગે છે કે ભાગ્યે જ કોઈ તંત્રી આ રીતે પોતાના દર્શનને વ્યક્ત કરવા માટેના સામયિકો ચલાવી શક્યો હોય, આટલી બધી તકલીફો છતાં. વિપુલે જે વાત કરી એ મને બહુ જ ગમી કે એક વિચારને જ આપણે પ્રસરાવી રહ્યા છે, આપણે સૌ. સુરેશ જોશી પોતે એક વિચાર છે, કોઈ વ્યક્તિની અહીંયા વાત જ નથી. અને એ વિચારમાં, હાજી શું કહો છો પ્રણવ? એવું પણ અનુભવેલું કે એમને જે જાતના સંઘર્ષો જોયા છે શરૂઆતથી, કોલેજના સંઘર્ષો, પછી આ જાતના મેગેઝિનમાં, એટલે એ સંઘર્ષમાંથી બહુ ભાગ્યે જ બહાર નીકળ્યા છે. અને એટલે એને લીધે એમના સ્વભાવ ને બધામાં પણ ઘણો ધીરે ધીરે ફરક પડતો ગયો. સાચી વાત છે. પ્રણવભાઈ, હવે તમે જ વાત કરવાના છો એટલે મને એવું થાય છે કે સુરેશભાઈ બધાના નામો, ઘરની વ્યક્તિઓના, દીકરા દીકરીઓને તેના દીકરા નામો પણ સંસ્કૃત રાખ્યા, જેવી રીતે પોતાની રચનાઓના નામ સંસ્કૃત રાખ્યા. તો તમે સૌ પહેલા છે ને તમારા બધાના નામ કહી દો અમને, દીકરા દીકરીઓ બધાના. હા, એટલે હું પ્રણવ, પછી મારી દીકરી સંવિત્તિ, દર્શિની ને એને અમે મિત્સુ કહેતા, પછી મારો દીકરો પ્રત્યુષ, પછી મારી બેન રુચા, એનો દીકરો ઇપ્સિત, અને એની દીકરી ક્ષિપ્રા, અને મારો જે ભાઈ કલ્લોલ છે એને ટ્વિન્સ છે, એનો એકનું નામ જનાંતિક અને એકનું નામ જીગીશુ. આ જાતનું અમારા બધા, અને મારી પત્ની સુરભી, એ બધા જે બહારથી આવેલી વ્યક્તિઓ બધા સિમ્પલ નામો લઈને આવેલા. એટલે મને એવો ખ્યાલ છે પ્રણવભાઈ, તમે જ ક્યારેક કહેલું કે સુરેશભાઈએ તમારા બધાના એક દેશી નામો પણ કરી નાખેલા, જેમ કે એમનું પોતાનું નામ એમને સૂરજ. એ બધું હું તમને હમણાં જે હું વાત કરીશ એમાં કહીશ. ઓકે. તો તમે વાત તમારો, હા, તમારો પહેલા તો આભાર માનું કે મને સુજોસ આપવામાં તમે, કારણ કે થોડુંક એન્ટી ક્લાઇમેક્સ કહેવાય, કારણ કે આમાં સાહિત્યની વાત કરતા અંગત પારિવારિક વાતો વધારે હશે. ના, એટલે એમાં હું ઉમેરો કરું પ્રણવભાઈ, 1 મિનિટ. આ મિત્રોએ કહ્યું ને કે કઈ પેસ્ટ વાપરતા હશે, શું ખાતા હશે વગેરે. મારા મિત્ર રાધેશ્યામ શર્માએ તો એવા 8-10 ગ્રંથો કર્યા છે. પણ તે પહેલા મેં સાયુજ્ય જે કરેલું તેમાં લાભશંકર અને બીજા મિત્રોના જે ઇન્ટરવ્યુ કર્યા, એમાં મેં આ પ્રથા શરૂ કરેલી. લાભશંકરને પૂછેલું કે સૌથી વધુ શું ભાવે, તો એને કહ્યું કે ખીચડી. આટલું. એટલે સાહિત્યકારના શબ્દથી આપણને પ્રેમ થયો છે, આપણે એને વહાલ કરતા થઈ ગયા છે, પણ એને મનુષ્ય તરીકે જોવાની, જાણવાની પણ મજા આવે. કેમ કે સુરેશભાઈ ઘરમાં તમારા બધાની સાથે કેમ રહેતા હશે, તમે કેમ રહેતા હશો, કેવી રીતે બધું ચાલતું હશે, એ જાણવાની થોડીક ઈચ્છા તો થતી જ હોય છે. એટલે એ એક હેતુ છે કે જીવનથી પણ બધું પૂરક થાય.
આમાં બન્યું એવું કે સુરેશભાઈએ જે મેસેજ આપ્યો ને અમને લોકોને બધાને તે કૃતિલક્ષી રહેવાનું, કરતાના જીવનમાં જવાનું જ નહીં. એટલે ઘણી મારા આખા થીસીસમાં સુરેશભાઈની જન્મસાલ કે કશું છે જ નહીં, જીવન વિશેની કોઈ વાત નથી. પણ ક્યારેક એ વાતો બહુ ઉપયોગી પુરવાર થતી હોય છે. સાર્ત્ર હોય કે કામુ હોય, જ્યારે એમની અંગત જિંદગી જાણી છે ત્યારે એક જુદા જ પ્રકારનો ભાવ જાગૃત થતો હોય છે. એટલે તમારી પાસેથી અમારે એ બધું જાણવું છે કે પરિવારમાં સુરેશભાઈ કેમ હતા તે વાત કરો બસ. તમે કદાચ સાહિત્યની જ વાતો કરી હશે, પણ રશ્મિતાબેન આવતા ત્યારે ઉષાબેન અને સુરેશભાઈ સાથે બીજી ઘણી બધી વાતો કરતા, કદાચ તમને એનો ખ્યાલ નહીં હોય. સાચી વાત. એવું આમ વાહ વાહ વાહ. અંગત કુટુંબી થઈ ગયા હોય બહુ એવું જ સરસ. લાગતું હતું. યા બહુ સરસ. એને તો માં સાથે બહુ જ ભાવતું હતું, એ બધી વાતો કર્યા જ કરા. હા, સાંભળ્યું ને સર, તમે ભલે સાહિત્યની વાતો કરતા હતા પણ રશ્મિતા આંટી બધી જ વાતો કરતા. યા એટલે અમારે શું હતું કે જે કઈ પારિવારિક સંબંધો લેખકોના અને બીજા કુટુંબીઓ સાથે થયા, એ બધા અમારા માં હતા એમણે જે સંબંધો વિકસાવ્યા એને લીધે થયા. એટલે અમે બધા, દાખલો આપું તો અમે રસિકભાઈ હોય કે જયંતભાઈ હોય કે બીજા હોય, અમે એમને રસિક મામા કે જયંત મામા જ કહેતા, અને કોઈકને માસી જ કહેતા. કોઈ કાકા શબ્દ અમારે મોડે એવો આવ્યો જ નહીં, કારણ કે વાહ. સંબંધો જે રીતે બધા વિકસેલા, બધા એવું થયું. વાહ વાહ યા વાહ. હવે આમ સુરેશભાઈ થોડુંક એક બેકગ્રાઉન્ડ 2 મિનિટ એ આપું કે એ સોનગઢમાં રહીને ભણેલા, કારણ કે એમના પિતાશ્રી હતા ને એ રેલવેમાં નોકરી કરતા હતા. શરૂઆતમાં તો જસ્ટ પેલું લાઇનમેન જેવું હોય કે જે હોય એવું હશે. એટલે એ એમની જગ્યાઓ બધી બદલાતી રહેતી. એટલે એમના દાદાને ત્યાં રહીને ભણેલા, સાવ પ્રાથમિક શાળામાં. અને એ ભણતર પૂરું થયું અને એ બહુ ભણવામાં બહુ તેજસ્વી હતા. એવું એમના ફોઈના દીકરા ભૂપેન્દ્ર ઉપાધ્યાય, એ પણ આ ભવન્સ કોલેજમાં ગુજરાતીના પ્રોફેસર હતા. એટલે એમણે કહ્યું હતું. અને પછી આગળ ભણવાનું થયું ત્યારે એમને બારડોલી પાસે ગંગાધરા છે, ત્યાંની સ્કૂલ જાણીતી ગણાતી. ત્યાં એમને કોઈકની સિફારસથી થોડું એડમિશન લીધું. પણ હવે આ લોકો જે સાવ ગામડાના હતા ને, એમનો સ્વભાવ, વર્તન ને બધું, રહેણાંકની બધી સ્થિતિ એ બધી એવી હતી ને, એટલે આ લોકો એમને 1 વર્ષથી વધારે જીરવી નહીં શક્યા. એટલે એમને કહેવામાં આવ્યું કે અમને તમે હવે આગળ મોકલો. એટલે એ રીતે પછી એ નવસારી ગયા અને ત્યાં મેટ્રિક કર્યું. એટલે અમે આખી જિંદગીમાં એ જોયું છે ને કે અમુક જાતની એ બહાર રહ્યા, ગામડાની એમની જે અમુક ટેવો છે, વર્તણૂક છે, એની થોડીક જાતની કોઈક લઘુતા ગ્રંથિથી એ કાયમ એમનામાં રહી જાય. એટલે હંમેશા કોઈ પણ મોટા પ્રસંગો, કોઈ મોટા ભાઈને ત્યાં જમવા ખાવા ગયા હોય કે જાઓ જલેલાલી જેવું હોય, કોઈ દિવસ પસંદ નહોતા કરતા. પોતે બી બહુ સિમ્પલ રીતે રહ્યા એમ. એટલે આ એક એમની વિશિષ્ટતા છેક સુધી રહી, જે અમે બી મોટા થયા ત્યાં સુધી. કોઈક વાર નાના હતા ત્યારે નડતી હતી કે ચા પીતા આમ થોડો સબડકો મારે, કે કઢી પીતા, દાળ પીતા, એવું એ થોડું અમને પણ પૂછતું હતું. પણ એમ કે એમણે એમાં પોતે સુધરવાનો એમણે કોઈ દિવસ પ્રયત્ન નહીં કર્યો, અને એ જ રીતે રહ્યા. એટલે અમે નાના હતા ત્યારે, શાળામાં હતા ત્યારે, અમે અધ્યાપક કુટીરમાં C3 રહેતા. એ વખતે 4 બ્રિટિશ ટાઈમના નળિયાવાળા પેલા ક્વાર્ટર્સ હતા, અને એમાં ફક્ત 2 જ ઓરડા અને બહાર પેલી લોબી, ઓસરી, નાનું રસોડું. એટલે બાળપણમાં મોટાભાઈનું ચિત્ર એટલે ટેબલ પર પુસ્તકોનો અસ્તવ્યસ્ત ઢગલો, પાસે રેડિયો ચાલતો હોય, ટ્રાન્ઝિસ્ટરનો બહુ શોખ હતો એમને. અને મોટાભાઈ મોટે ભાગે ખુરશી કે ખાટલા પર જ બેસતા. અમે કોઈ દિવસ એમને ટેબલ ખુરશી પર લખતા કે વાંચતા જોયા નથી.
પાસે 5 પુસ્તકો તો હોય જ. એટલે એ વખતે અમને અભણોને બહુ ચિંતા થતી કે આપણે મોટા થઈને આટલું બધું વાંચવું પડશે આપણે. એટલે પણ ઘણી વાર શું થતું કે બાજુના ટેબલ પર ને ખાટલા પર ચોપડાનો ઢગલો એટલો વધી જતો કે અમે એને ગોઠવવાનો પ્રયત્ન કરતા, ત્યારે બહુ ગુસ્સે થઈ જતા. એટલે એ વખતે અમને અમારા માં કહેતા કે એમની બધી અવ્યવસ્થા છે, એમાં જ એમની વ્યવસ્થા છે, એ ગમે તે ઢગલામાંથી ગમે તે પુસ્તક શોધી શકશે, એટલે તમારે એ માથાકૂટમાં પડવું નહીં. બરાબર. એટલે અમે ઘણા નાના હતા ત્યારથી એમની અને એમના મિત્રોની જરૂરિયાતો અમે સમજતા, એમ એવું અમે માનતા. એટલે મારો નામ ભાઈ કલ્લોલ કોઈ ઘરે મળવા આવે તો પોતાના નાના માટલામાંથી પાણીનો પ્યાલો ભરીને આપતો અને ટેબલ પરથી કોઈ 1-2 ચોપડીઓ લઈને એ ભાઈ કે બેન જે આવ્યા હોય એને પકડાવી દેતો. એ એમ જ માનતો કે આમ જ સ્વાગત થાય, અથવા આગંતુકની પણ આ જ જરૂરિયાત હોય. બરાબર. મોટાભાગે મહેમાનો મોટાભાઈની સાથે એમના ખાટલા પર જ બેસતા. અમે આસપાસ જ ભણતા હોય, વાતચીતમાં પણ અમારું ઘણીવાર ધ્યાન ખેંચાતું. અને મોટેભાગે જાણીતા મિત્રો કે વિદ્યાર્થીઓ આવતા એટલે કોઈક બાને અમે કેમ છો કરવા પણ રૂમમાંથી અમે પસાર થઈ જતા અને વાતચીતમાં રસ પડતો તો ખૂણામાં અમે રોકાઈ પણ જતા. એમાં પણ વળી અમારી ગુજરાતી પુસ્તકના કોઈ લેખક આવતા હોય તો ખાસ અંદર જઈને ઓળખાણ કરાવી લેતા અમે, અને બીજે દિવસે શાળામાં જઈને બડાશ પણ મારતા કે અમારે ત્યાં તો કાલે આ સાહિત્યકાર આવેલા. શરૂઆતના દિવસોમાં મોટાભાગની નિકટતા અને ઘનિષ્ઠતા અમે મુરબ્બી પ્રબોધ ચોકસી અને મુરબ્બી ભોગીલાલ ગાંધી સાથે ઘણી અનુભવેલી. આ ત્રણેયની વચ્ચે જુદા જુદા વિષયો ઉપર ક્ષિતિજ અને વિશ્વમાનવ સામયિકના લેખો વિશે બહુ ઉગ્ર ચર્ચાઓ થતી સાંભળી છે અમે. પણ એમનું એકબીજા માટેનું માન એમના વ્યવહારમાં પણ અમને જણાયું, અને એ એટલા સહજ રીતે એ લોકો વાત કરતા, ગુસ્સે થઈને પણ શાંત થઈ જતા. એટલે એ બેઉ મહાનુભાવોના છોકરાઓ સાથે પણ અમારે બહુ નિકટના સંબંધો હતા. નાનપણથી બાલવાડીમાં હતા અમે, ચેતન બાલવાડીમાં હું હતો ત્યારથી લેખક પુત્ર છું એવી કોઈકે સમજણ આપેલી. પણ અમારા ચેતન બાલવાડીના શિક્ષકો પણ એવી આશા રાખતા કે સુરેશભાઈ પેરેન્ટ્સ મીટિંગ આવશે અને ચર્ચામાં ભાગ લેશે, પણ એમણે કોઈ દિવસ કોઈ મીટિંગમાં એ આવ્યા, હાજરી આપી નથી. એનું અમને પણ દુઃખ થતું. શાળામાં પણ કોઈ દિવસ નથી આવ્યા, પણ એનો કોઈ ઉપાય નહોતો. એ રીતે જોઈએ તો અમારો ઉછેર, શિક્ષણ બધું અમારા માને જ આભારી છે એમ મારાથી ચોક્કસ રીતે કહેવાય. હવે આમ બહાર બધે ભલે ગમે તેવી ઇમ્પ્રેશન હોય, પણ એ ઘણા રમૂજી હતા. બહાર એવી ઇમ્પ્રેશન છે કે બહુ કડક ગુસ્સાવાળા એવું હતું. એટલે અને એ રૂઢિચુસ્ત બ્રાહ્મણ કુટુંબમાંથી આવેલા એટલે અમુક જાતના વ્યવહારો, રીતભાતો એ બધું એમણે જોયેલું ને અનુભવેલું. એટલે એમણે રમૂજમાં કુટુંબના અમારા દરેક સભ્યના એમણે બ્રાહ્મણ કુટુંબના હોય એવા બહુ ટિપિકલ નામ પાડેલા. અને એ તો ઠીક, પણ એ ઘડપણમાં પોતે કેવી રીતના દાંત વગરનું મોઢું હશે, બોખા હશે, અને કેવી રીતના એ સંવાદો બોલશે એ પણ એ બોલી બતાવતા. એટલે પોતે સૂરજરામ, મારા માં ઉષાબેન પણ પેલી એમની રાશિ હશે એટલે ડાહી ગૌરી, અને અમે છોકરાઓ, હું પ્રાણશંકર, મારો ભાઈ કલ્લોલ એ કમળાશંકર, અને મારી બેન એનું નામ પેટ નેમ તોતસુ હતું એટલે રૂચા, પણ એનું નામ પછી તારા ગૌરી એવું રાખેલું એનું. એટલે એમને આમ જે કડક અનુભવ છે એવું અમે ધારેલું, પણ એવો જે કડક
પિતા હોય કે કડક તમારા વડીલ હોય એવો એટલો બધો ગુસ્સો અમે એટલો જોયો નથી ઘરમાં. રમૂજ પણ ઘણી કરતા. એટલે જ અમને અનુભવેલું કોલેજમાં જઈને કે અમારા ક્લાસમાં બીજી કોલેજના તો શું બીજા વર્ગોના પણ વિદ્યાર્થીઓ ઘણા એમનું લેક્ચર એટેન્ડ કરવા આવતા. ઘણીવાર એમના મિત્રો અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરતા ત્યારે એ બહુ જ એકદમ ઉગ્ર સ્વરૂપ લઈ લેતી અને ગુસ્સામાં ઊંચે અવાજે સામસામા આક્ષેપો પણ થતા. હવે કોઈ વખતે અમે જોડેના રૂમમાં કે આગળની ઓસરીમાં ભણતા હોય ત્યારે પણ મા પાસે અમે જતા અને બહાનું કાઢીને ઘરની બહાર જતા રહેતા. પણ થોડે વખતે જ્યારે જોઈને અમે ઘરે પાછા આવતા ત્યારે એ જ લોકો સાથે ચા નાસ્તો થતા જોઈ અમને બહુ ધરપત થતી. પણ એમના ગયા પછી અમે પણ મોટાભાઈ સાથે અમે ઉગ્ર ચર્ચામાં પડતા અને એમને એ જ કહેતા. અમારી મુખ્ય ચિંતા પણ એ જ હતી કે તમારી સાથે ચર્ચા કરનાર ઉપર આ તમારા ઉગ્ર સ્વભાવની કે ઉગ્ર ચર્ચાની કેવી માઠી અસર થઈ હશે. એટલે પણ એક વસ્તુ અમે અનુભવી કે C3 વખતે જ્યારે ઘર નાનું હતું, મિત્રો પણ પોતે પોતાની કેરિયરમાં આગળ આવી રહ્યા હતા, એ પણ નાના ઘરમાં રહેતા હતા. એટલે એ જે ઉત્કટતા અમે C3માં હતા ત્યારે જોઈ હતી, એ પછી અમે Q4માં રહેવા ગયા અધ્યાપક કુટીરમાં જ, એ ઓછી થતી જણાય. એનું કદાચ મુખ્ય કારણ એ પણ હોય કે દરેકની એમના કુટુંબ પ્રત્યેની વધતી જવાબદારી હોય. કદાચ અમે બાળકો પણ કોલેજમાં આવતા અમારામાં વધારે ઓતપ્રોત થઈ ગયા હોઈએ, અમારા રસ બદલાવા લાગ્યા અને અમારું પોતાનું મિત્રગણ પણ રચવા માંડ્યું. એટલે મોટાભાઈ સાથે બોલવાનું થોડું ઓછું થયું. એમની જવાબદારી પણ વધવા માંડી હતી અને સાથે એમનું લેખન વાંચન પણ ઘણું વધવા માંડ્યું હતું. પણ મારી દ્રષ્ટિએ મોટાભાઈનો ખરો સર્જનાત્મક સમય અધ્યાપક કુટીરમાં જ પ્રસાર થયો હતો અને એ પણ C3માં વધારે. મોટાભાઈ જાણે એમ સાહિત્યનું પેલું મૂર્ત સ્વરૂપ હોય એમ સદાય એમાં જ ઉત્પ્રોત રહેતા, છતાં પણ બીજા વિષયોમાં પણ એમનો એટલો જ ઊંડો રસ હતો. અમારી પાછળના પેવેલિયન ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમાતું હોય, ફૂટબોલ રમાતું હોય એ પણ જોતા, ક્રિકેટની કોમેન્ટ્રી ખાસ સાંભળતા, સંગીત, ચિત્રકળા, નૃત્ય, ઔષધશાસ્ત્ર જેવા અનેક વિષયોમાં પણ એ જ્ઞાન મેળવવા કાયમ પ્રયત્નશીલ રહેતા. તેથી જ એમના મિત્રો કેવળ સાહિત્યકાર નહીં પણ ચિત્રકાર, નૃત્યકાર, સંગીતજ્ઞ વધારે વિવિધ ક્ષેત્રોના હતા. ઘણીવાર કોલેજનું તંગ વાતાવરણ કે કંઈ ચળબળ થઈ હોય અને ઘરે આવે તો એ ખાસ ડિટેક્ટિવ નોવેલ્સ, જેને ટ્રેશ કહેતા, એવી જ પસંદ કરીને આખી સાંજમાં એકાદ ચોપડી વાંચી લેતા. અને મને લાગે એમનો તણાવ દૂર કરવાનો આ એક બહુ કારગર કિમિયો સાબિત થતો એવું અમે માનતા. એ સવારે અચૂક રેડિયો સિલોન પર સાયકલના ગીત સુધી 8 વાગ્યા સુધી રેડિયો સિલોન સાંભળતા. સાહિત્ય, શાસ્ત્રીય સંગીતમાં પણ એમને ખૂબ રસ હતો અને રાતના ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર એમણે ખાસ તો બડે ગુલામ અલી ખાન, અબ્દુલ કરીમ ખાન, ભીમસેન જોશી, પંડિત ઓમકારનાથ અને છેલ્લા વર્ષોમાં એમણે પરવીન સુલતાનાને પણ ખાસ એ સાંભળતા હતા. ઘણીવાર અમારી સાથે અંગ્રેજી પોપ મ્યુઝિકના રેડિયો પર આવતા પ્રોગ્રામ પણ અચૂક સોમવાર અને શુક્રવારે એમને ગમતા અને કોઈ વાર ગમતું ગાયન આવતું. એમને ડિટેક્ટિવ નવલકથાઓમાં એમને જ્યોર્જ સિમેનોનની નોવેલ્સ ખાસ પસંદ હતી, કારણ કે એમાં થોડુંક ફિલોસોફી અને ડિટેક્ટિવની ઉપરાંત
માનવ સ્વભાવ વિશે પણ ઘણું એમાં આવતું. અને ભૂપેન ખખ્ખર પણ એ ચોપડીઓ વાંચી લાવતા. અને ભૂપેનભાઈએ એવું સજેશન કરેલું કે આપણે પણ એવું ગુજરાતીમાં આ જાતનું કંઈક લખીએ ભેગા થઈ. ને એમની બધી ભૂમિકા રૂપરચના પણ બધું રચાવા માંડેલું. પણ પછી ભૂપેનભાઈની વ્યસ્તતા અને એમના બધા પ્રવાસોને લીધે આ પ્રોજેક્ટ આગળ ન વધ્યો. કુટુંબની આર્થિક જવાબદારીમાં કશું ધ્યાન પ્રદાન નહીં દેવાનો એમને હંમેશા રંજ રહેતો. હંમેશા અમે અધ્યાપક કુટીરમાં જ રહ્યા. એમણે કોઈ દિવસ ખુશામત કરીને યુનિવર્સિટી એન્જિનિયર કે કોઈને કહીને વિક્રમબાગ કે બીજા ક્વાર્ટર્સમાં જવાનું એમણે અરજ પણ નહીં કરી. કારણ કે બેઝિકલી એ નાના ઘરમાં જ રહેવા ટેવાયેલા હતા. એ રીતે એમના જે મિત્રો આવતા એ બધા ધીરે ધીરે બીજા મિત્રો સાથે એમના બીજા ઘરોમાં જઈને ગોઠવાતા ગયા. એમનો પણ એમને રંજ નહોતો. એટલે ઘણા લાંબા સમય સુધી લેક્ચરર જ રહેવાથી એ નિસહાય થઈ જતા. પણ એ બધું પુસ્તકોને એ ન્યોછાવર કરી દેતા. પોતાનું નવું પુસ્તક પ્રગટ થાય તો અમને બધાને માને આનંદ થતો ને અચૂક શીરો કરાવતા. પોતાના કાર્ય પાછળ ઉત્કટતાથી લગ્ની લગાવી મંડી જ રહેતા. એ જ ઉત્કટતા અને લગ્નની અપેક્ષા એ પોતાના સૂચવેલા કાર્યો પાછળ મિત્રો પાસેથી રાખતા. અને એમના ખાસ અંગત મિત્રો પાસેથી રાખેલી અપેક્ષા સંતોષાતી નહીં એમનું અને ઘણું દુઃખ રહેતું. સ્પષ્ટ વક્તા હોવાથી પછી એ સંબંધો પણ ઓસરવા માંડ્યા હતા. અમને બધા ભાઈ બહેનોને પણ પોતાના પુરુષાર્થ અને લાયકાતથી જ આગળ વધવાનું કહેતા. કોઈ ક્ષેત્રમાં જવા માટે લાગવગ વાપરીને મદદ કરી નથી. મેં જ્યારે પ્રેપ સાયન્સની પરીક્ષા આપી અને એન્જિનિયરિંગ અને મેડિકલ બેવની એક્ઝામ આપેલી. મારો ઈચ્છા મેડિકલની હતી અને મારા એમાં સારા માર્ક આવેલા એન્ટ્રન્સ ટેસ્ટમાં. અને મારો વેઇટ ટેસ્ટમાં નંબર હતો 11મો નંબર હતો. સારી વાત. પછી પાછળથી મેં જોયું તો 14-15 નંબર સુધી 17 નંબર સુધી પણ લોકોને એડમિશન મળી ગયેલા અને મારું રહી ગયેલું. પણ એમણે એવું દરકાર કરી નહીં કે કોઈની પાસે જઈને દાઢીમાં હાથ નાખીને કહીએ કે ભાઈ તમે આવું કરો. એટલે કોઈની લાગવગ લગાડવામાં એ પોતે માનતા નહીં. તેથી જ એમના ઘણા સગા સંબંધીઓ સાથેના સંબંધો પણ એમના બગડ્યા હતા. અમારા અધ્યાપક કુટીરના બીજા શિક્ષકો અને અમારા મિત્રો તો હંમેશા કહેતા કે સુરેશભાઈ વ્યવહારુ એટલે કે પ્રેક્ટિકલ નથી. એમના ભાષણ એ ઘણી જગ્યાએ જતા. સુમનભાઈને ખબર છે, થિયોસોફિકલ સોસાયટી અને બીજી ઘણી સંસ્થાઓમાં જતા. વિશ્વ માનવ ભોગીલાલભાઈને ત્યાં પણ ઘણું બધું વાતો કરતા બોલતા. ભાષણ હોય ને આગલા દિવસ સુધી વાંચીને ઘણી નોંધ કરતા. અને મોટે ભાગે અમારી નવાઈ એટલે એ જ હતી કે નોંધો બધી મોસ્ટલી અંગ્રેજીમાં રહેતી. એ જાણીને અમને નવાઈ લાગતી. પણ પછી જ્યારે અમે ઘણીવાર એમની સાથે ભાષણમાં પણ જતા, પણ એ વખતે કોઈ લખેલી નોંધ લઈ નહોતા જતા અને કાઢીને જોતા પણ નહીં. એ અમને ઘણી નવાઈ લાગતી. અને શિક્ષણના પણ લેક્ચર્સમાં ખૂબ રસ લેતા અને કોલેજ પણ એ બહુ જ નિયમિત જતા. નવાઈની વાત એ હતી કે એમણે એક પણ એમની આખી કોલેજ લાઈફમાં એક પણ સિક લીવ નથી લીધી. અને ગેરહાજર રહ્યા ફક્ત એટલા જ માટે કે કોઈ વાર કોઈક જગ્યાએ બહારગામ એમનું લેક્ચર હોય કે એ હોય. એ પણ ઘણીવાર કયા વગર જતા. એટલે એમને મતભેદો થતા એમના હેડ સાથે. પણ એટલે સાંડેસર સાહેબ પણ પછી એમને કહેતા કે તમે જ્યારે બહાર જવાના હો ત્યારે તમારે તમારા ક્લાસમાં કે કોઈ જગ્યાએ કોઈને કહેવાનું નહીં. તમારે ફક્ત અમને જ કહેવાનું. કારણ કે પછી કોઈ વિદ્યાર્થીઓ ક્લાસમાં આવતા જ નથી.
એટલે અમારે ઓલ્ટરનેટિવ વ્યવસ્થા કરવી હોય કોઈને તમારી જગ્યાએ મૂકવાની તો ક્લાસ ખાલી હોય છે. એટલે અમુક રીતે થોડાક એ બહુ વધારે પડતા સ્વમાની હતા, કોઈક વાર એવું પણ લાગતું. જેવી રીતના એમણે એક પુસ્તક એમણે અર્પણ પણ સાંડેસરા સાહેબને કર્યું છે. એમાં એમણે લખ્યું છે કે અર્પણ મુરબ્બી ભોગીલાલ સાંડેસરાને શિસ્તના પાઠ ભણાવવા બદલ. એટલે આ થોડુંક અમને પણ એ લાગેલું, કારણ કે એ સાંડેસરા સાહેબનો છોકરો મારા ક્લાસમાં જ ભણતો, બહુ હોશિયાર હતો અને બહુ સારા સ્વભાવનો હતો. હું પણ ઘણી વાર એમને ત્યાં જતો, મારી સાથે પણ બહુ જ સારી રીતે વાત કરતા. એટલે થોડુંક એવું લાગતું, પણ હવે મને બધી જ ડિટેલ્સ તો ખબર ન હોય ને, એટલે નિવૃત્ત થયા પછી એ અસ્મદીયમમાં રહેવા ગયા અમે. પણ એમને આટલા વર્ષો જે અધ્યાપક કુટીરમાં કાઢ્યા હતા, એના વૃક્ષો, મેદાન, પંખીઓ ઓછા જોવાનો ઘણો એમને વસવસો રહેતો. ને અમારું અસ્મદીયમનું ઘર રસ્તા પર છે, એને લીધે ઘોંઘાટ ઘણો રહેતો, એટલે મોટે ભાગે ઘરે જ રહેતા. અને અસ્મદીયમનું નામ ઉમાશંકરભાઈએ આપેલું. એકવાર મળવા આવેલા, નવા ઘરે અમે રહેવા આવ્યા ત્યારે, કે આપણું બધાનું, આપણા સૌનું, એ રીતનું કહીને. એ અમારા મકાનના આર્કિટેક્ચરલ દ્રષ્ટિએ ઘણા વખાણ થતા અને બહુ સારું ગણાતું. પણ મોટાભાઈને એમને માટે બનાવેલી સેમી બેઝમેન્ટમાંની લાઇબ્રેરી માં જઈને બેસીને, ખાસ બનાવેલું એમને માટે ટેબલ ખુરશી પર બેસીને કોઈ દિવસ જઈને લખતા કે વાંચતા ફાવ્યું જ નથી. જે કંઈ લખતા એ એમની જૂની રીતે બસ ખુરશી પર કે ખાટલા પર અઢેલીને જ લખ્યું છે. મારી દીકરી મિત્સુને, એ અમારા ઘરનું પ્રથમ બાળક, એને બહુ રમાડતા અને એને એ બહુ જ વાલી હતી. એને કવિતામાં કાગળ લખતા અને કહેતા કે એની સિદ્ધિઓ તો આપણે જોવાના નથી, અત્યારે જે કંઈ કરી બતાવે એને આનંદ લઈએ. એમણે બહુ સરસ કવિતા લખી છે, જે સાહચર્યના એક એવું મેગેઝિન છે એમાં પણ આવેલી. અત્યારે જે કરી બતાવે એનો જ આનંદ લઈએ. અમે નાના હતા ત્યારે એ રમકડું મેગેઝિન આવતું, એમાં ઘણી એ બાળ વાર્તાઓ લખતા. એ પછી કોઈ રીતે બીજે પ્રકાશિત થઈ નથી, પણ અમારા માએ એ બધી સાચવી રાખેલી. કારણ કે સુરેશભાઈ કહેતા કે મિત્સુ મોટી થાય ત્યારે વંચાવજો એને, એટલે એ રીતે દાદાજીને યાદ રાખે. એ આમ અહીંયા પણ આવ્યા, ત્યારે અહીંયા પણ અમારા મા કહે તો પેલું છાશમાંથી પેલું વલોવીને માખણ પણ બનાવી આપતા. અને રસોડામાં વઘાર થાય, બાજુમાં બેઠા હોય તો કે થોડી કઢી પણ આપો પીવા. એટલે આમ તો મૂંગા કામ કરે, પણ અમને મળવા પછી અનેક લોકો અને મિત્રો આવે, એમની સાથે પણ ઘરમાં ચર્ચા, કવિતા, વાંચન બધી જ વાત થાય. કારણ કે પાછલા વર્ષોમાં હું પણ બહાર હતો અને અમે જે એમના જૂના મિત્રો બધા વધારે જાણીતા થયા હતા અને એ લોકો પણ વધારે બહાર રહેતા, એટલે લોકોની અવર જવર ઘણી ઓછી થઈ ગઈ હતી. પણ એ પોતપોતાની રીતે આવું ઘરમાં કોઈ રીતે બધા સાથે મજાક મસ્તી ને એ રીતના કર્યા કરતા. એટલે આમ તો એ જુઓ તો છેક સુધી બહુ સામાન્ય રીતે જીવ્યા. એ હતા ત્યારે તો 84માં જ ફોન ને પછીથી 85માં ટીવી આવ્યું, પણ એમણે કોઈ દિવસ એનો પણ ઉપયોગ કર્યો નથી. એમને બસ ખાલી ટ્રાન્ઝિસ્ટર એમને એમની જરૂરિયાત હતી, એટલે એનાથી જ એ બહુ ખુશ રહેતા. એટલે એમને ગયા પછી એ રીતે જુઓ તો ઘર પેલું જાણે અમુક રીતે જુઓ તો પેલું પ્રાણવિહીન બની ગયું. ઘરનો આત્મા, આભા, આનંદ, ઉલ્લાસ બધું આમ સ્તબ્ધ થઈ ગયું. અને પછી એકદમ અવર જવરો પણ સાવ બંધ જ થઈ ગઈ બધા મિત્રોની કે કોઈની.
ને બીજા જ મિત્રો અમને સમજાવતા કે દરેકને ત્યાં આવી જ પરિસ્થિતિ થાય, એટલે એનો બહુ વસવસો નહીં કરવો કે આ એમના જૂના મિત્ર અહીંયા આવ્યા હતા ને તમારે ત્યાં કેમ નહીં આવ્યા, એવો વસવસો નહીં કરવો. એટલે આટલી વાત મારે કરવી હતી. હવે તમારે કઈ બી વિશેષ જાણવું હોય ને મારી ધ્યાનમાં હોય તો હું કહી શકું. થેન્ક યુ. મિત્રો પૂછો જે પૂછવું હોય. યા. પ્રણવભાઈ, બહુ જ મજા આવી. આ બધી બાબતોથી હું સાવ અજાણ હતી અને એમની આ અંગત છબી તમે જે રજૂ કરી એમાં મને શબ્દશઃ દેખાતા હતા કે કેમ કરતા હશે, શું કરતા હશે. મને તમારી સાથેનો એમનો કોઈ યાદગાર પ્રસંગ જાણવો છે, એવો કોઈ અનુભવ તમારો અને એમનો જે તમારા ચિત્તમાં એકદમ ઊંડે સુધી ઉતરે છે. મારી સાથેના પ્રસંગમાં જ્યારે મારે શું કેટલું મેડિકલમાં જવાનું બહુ મારું એક સપનું હતું, જે હવે એમ લાગે છે કે બહુ સારું કર્યું ન ગયો. પણ એને માટે પછી મેં એટલે સુધી જીત કરેલી, કારણ કે પછી એન્જિનિયરિંગની પરીક્ષા મેં આમ જ આપેલી, એટલે મને સિવિલ એન્જિનિયરિંગમાં એડમિશન મળેલું. એટલે પછી મેં એમની પાસે જીત કરીને મુંબઈની સાયન્સ કોલેજમાં ઇન્ટર સાયન્સમાં એડમિશન લેવડાવેલું. એ વખતે એ આવેલા મારી સાથે અને મને આખી ટ્રેનમાં એ સમજાવતા રહ્યા કે ભાઈ જો તું મુંબઈ ભણશે, તારા મોસાળ છે બધું બરાબર છે, પણ આવી રીતના કોઈ કાયમ મોસાળમાં રહીને ભણે કોઈ ગમે એ કોઈને ગમે નહીં, એટલે એ પછી આપણા સોમાનના ભોગે એવું સારું નહીં. એટલે તને જે અત્યારે પ્રાપ્ત થયું છે એમાં તું મહેનત કર, એમાં પણ આગળ આવશે અને એની ચિંતા નહીં કર. એટલે અમે ત્યાં ગયા એડમિશન માટે, જે પેલો કાગળ ને બધું પણ આપ્યું, પણ પછી તરત બીજે કે ત્રીજે દિવસે જ અમે પાછા આવતા રહ્યા. પછી હું ધ્યાન દઈને આ જ લાઈનમાં ભણ્યો અને પછી આગળ આઈઆઈટીમાં પણ જઈને માસ્ટર્સ કર્યું ને અનુભવો લીધા. એનાથી મને ઘણો ફાયદો થયો. એટલે એમની એક મોટી ચિંતા મેં દૂર કરી અને મારી સાથે મને લાગે છે કે આ એમનો લાંબામાં લાંબો ડાયલોગ હશે જે મેં 6 કલાકની મુંબઈની જર્નીમાં એ વખતે કરેલો. થેન્ક યુ પ્રણવભાઈ. વિજય, વિપુલ, કઈ કહેવું છે? સાગર. સર, એટલે બહુ સરસ આખો સંવાદ, એટલે જે પણ પ્રણવભાઈએ વાતો કરી એમાં એટલું બધું જાણવા મળ્યું કે આ એક જીનિયસ જે હતા આપણી સમક્ષ માનવીય રીતે કેવા હતા. આપણે કહીએ છીએ કે એટલે મને આશ્ચર્ય પણ થતું હતું કે બધા સંસ્કૃત નામો, એના પાછા બ્રાહ્મણ નામો, અને આપણે સબડકો લેતા ચાનો કે દાળનો, એ બધી વાતો, કે છેક સુધી ફોન અને ટીવી વાપર્યા નહોતા અને છતાંય એ તો બધું પશ્ચિમનું લઈ આવ્યા, એમ એવું જે આપણે કહીએ છીએ એમના માટે કેટલું વિરોધાભાસી લાગે છે. પણ તમે, મને એવું થાય છે કે કઈ વિશિષ્ટ એવો એમનો અને તમારા મધરનો જે અનુબંધ હોય એમાં, ખેર એ તો કેવી રીતે મળ્યા ને એ બધું તો તમને જાણકારી એમણે આપી હોય, પણ એમનો જે નાતો હતો એ બંનેનો, એના વિશે તમે કંઈ કહી શકો? એક તો એ બી આપણે એમને પણ કદાચ યાદ કરવા જોઈએ, એ વિદુષીને કે જેમણે આટલી બધી જવાબદારીઓ ઉપાડી લીધી પરિવારની, અને સુરેશભાઈને સાહિત્યમાં રહેવા દેવા માટે એક સરસ સ્પેસ ઊભી કરી આપી. પણ એમના જે સંબંધ વિશે તમે જો કંઈક કહી શકો તો. ઉષાબેન છે ને, બેઝિકલી એ બહુ આમ જોવા જઈએ તો ગર્ભ શ્રીમંત કુટુંબમાંથી આવતા હતા. એ આમ વૈષ્ણવ કુટુંબ કહેવાય એ લોકોનું, અને એમના ફેમિલીમાં એમના ભાઈ, એમના પિતાશ્રી બધા સોલિસિટર હતા મુંબઈમાં જ, અને એ ભણવામાં બહુ હોશિયાર હતા. એ આપણા રામપ્રસાદ બક્ષીના સ્ટુડન્ટ હતા અને પછી ત્યાં આગળ જ એ સ્કૂલમાં એ ભણાવવા ગયેલા, પોદર સ્કૂલમાં. એ લોકો એલ્ફિન્સ્ટન કોલેજમાં મળ્યા અને એમનો બેઝિકલી એમનો લગાવ
બંગાળી વાંચન, ખાસ તો રવિન્દ્રનાથ ટાગોર અને મારા મા હતા એમને રામકૃષ્ણ પરમહંસ ને એમાં પણ બહુ રસ હતો. એટલે એ બધું વાંચન ને એ બધું કરવામાંથી એ લોકો વધારે નજીક આવ્યા અને એ રીતના પછી અને એ એમનો જે રસ હતો બેવનો એ એમણે ઘણો વખત ચાલુ રાખ્યો. મારી પાસે એમના ઘણા બધા ઢગલાબંધ બધા અંગત પત્રો પણ છે. બધું બંગાળીમાં એમણે આખું લખીને જે બધું એમને મોકલેલું એ બધું છે. એટલે એ લોકોના બધા સંવાદ અને બેઉ જણનો સંસ્કૃતનો જે પ્રભાવ, Yeah. ખરું જોતા કહું તો ઉષાબેનનો સંસ્કૃત પરનો પ્રભાવ સુરેશભાઈ કરતા વધારે હતો. ઘણા લેક્ચર્સમાં કે જ્યારે કોટ કરતા ને કોઈક ચૂક થઈ જતી તો ઉષાબેન તરત જ સુધારી લેતા. એટલે પણ એમણે ઉષાબેને પણ આ જે સ્થિતિ સ્વીકારી એ બહુ આશ્ચર્યજનક હતી. એ પાછળથી એમને થયું, કારણ કે એમની પાસે પણ ઘણી બધી અપેક્ષાઓ હતી અને એમણે ઘણું વાંચન, લેખન અને બહુ પ્રકૃતિનો અને એમનો જે શોખ હતો, પક્ષી, પંખી, તારાઓ, ફૂલ, એ બધાનું પણ એમનું જ્ઞાન બહુ જ સારું હતું અને એમનું લખાણ પણ, કારણ કે અમને જે કંઈ બધું શાળામાં હતા ને બધું નિબંધ લખાવતા કે જે કંઈ હતું બધું એમણે જ કર્યું છે. એટલે એ બે વચ્ચેનો એ રીતનો જે સાહિત્યિક મનમેળ હતો એ એટલો બધો ઉત્કટ હતો આમ કે કંઈ પણ નવું વાંચતા તો એ લોકો બે જણા ડિસ્કસ કરી લેતા. અને શરૂઆતમાં તો ઘણા સંવાદો મિત્રો સાથે થતા ત્યારે એ લોકો સાથે ઉષાબેન બેસતા. પણ પછી શું થયું કે અમે છોકરાઓના ઉછેરમાં એમને વધારે વખત આપવો પડ્યો. એમને અહીંયા બહુ સારી શાળામાં પ્રિન્સિપલશીપની ઓફર થયેલી પણ એમણે નહીં સ્વીકારી. એટલે એ પછી એ ધીરે ધીરે સાવ બેકગ્રાઉન્ડમાં જતા રહ્યા અને એમનું પછીનું કામ એ જ રહ્યું કે એમના જે કંઈ કાગળો આવે કે એમની જે કોઈ બીજી વ્યવસ્થા હોય એ પોતે પોતાની રીતે સંભાળી લેતા. કારણ કે સુરેશભાઈ એ પોતાની કોઈ જ વ્યવસ્થા એમણે સંભાળી નથી. નહીં એમના કાગળો કે નહીં સર્ટિફિકેટો કે જે કંઈક હોતે. એટલે અમને ઘણું દુઃખ થતું ઘણીવાર. એટલા બધા કોઈકના લેખો આવે કે કોઈકનું લેક્ચર માટેનો કાગળ આવે કે કંઈ આવે, એમના જવાબ જ ના આપે, એ પડી રહે કાગળ અને પછી ટાઈમ થાય એટલે છેલ્લી ઘડીએ પછી બધું માથાકૂટો થાય ને એમાં બધો ઘરમાં પછી કકળાટ થાય, એવું થતું. એટલે ઉષાબેનનું અમુક જે છેલ્લે પણ એ લોકો છેક સુધી રામકૃષ્ણ પરમહંસના જે 4 વોલ્યુમ હતા ઔચિત્ય કુમાર સેનગુપ્તના, લોકો ટ્રાન્સલેટ કરતા છેક સુધી કર્યા. છેલ્લો એક બાકી રહી ગયેલો એ ઉષાબેને પછી બીજી મદદ લઈને એ પણ પૂરો કરેલો. એટલે એમણે ઘણું બધું સાથે વાંચ્યું, અનુભવ્યું હતું, જે એમના ઘણા કાગળોમાં અને શરૂઆતના એમના જે પુસ્તકોમાં એ અમે વાંચ્યું છે. અને હજી પણ અમે ઘણીવાર વાત કરીએ ત્યારે એમના જૂના મિત્રોને, મારા મોસાળના બધાને એ ખ્યાલ આવે છે કે એ લોકો કેવી રીતના એકબીજાના આમ પૂરક હતા, પણ પાછળથી છેલ્લે બીજા બધા કામોમાં વ્યસ્તતા વધી ગઈ એટલે ઉષાબેનનો સાહિત્ય સાથેનો સંપર્ક બહુ ઓછો થઈ ગયો હતો, જે ઘણા સુરેશભાઈના મિત્રોને પણ ખૂંચતો અને એમને જ જવાબદાર ઠેવતા કે તમે ઉષાબેનને સાવ અળગા કરી દીધા. તમે બીજા લોકો જુઓ, તમારા તો પત્ની પોતે સાહિત્યકાર છે, આટલું સાહિત્યના ઉપાસક છે, અને બીજા સાહિત્યકારો છે એમના પત્નીઓ કશું ન જાણવા છતાં બધે જ એમની સાથે હાજર હોય છે. તમે કેમ આવું નહીં કર્યું? એટલે આ જાતના બધા એમના એ થતા. પણ હવે ઉષાબેને પ્રાધાન્ય અમારા પર અમને આપ્યું અને અમારી કેરિયર ને અમારી જિંદગીને આપ્યું. એનો અમને આનંદ છે, પણ અમને એ પણ અફસોસ છે કે એમને જો કંઈ વધુ અવસર મળ્યો હોત તો ઘણું સારું એ પણ કંઈક કરી શક્યા હોત. એમનું પણ શતાબ્દી વર્ષ છે ને? હા, એકચ્યુઅલી ઉષાબેન એમનાથી થોડાક મોટા છે.
મને કદાચ ખ્યાલ હશે. એ 6-1 મહિના મોટા છે એવું છે. એલ્ફિન્સ્ટન કોલેજમાં સાથે હતા ત્યારે એ લોકો ત્યાં મળેલા. બીજા મિત્રોને પૂછવું છે કઈ? પ્રણવભાઈ, હમણાં સુવન સરે કીધું ને કે એમણે કોઈક સાહિત્યકારને પૂછ્યું તો તમને શું ભાવે છે, તો પેલા એમણે ખીચડી કીધું. તો સુરેશભાઈ ની એવી કઈ વાનગી એ હતી જે બહુ ટિપિકલ ભાવતી? તમને કહું ને, છેક સુધી સુરતી રહ્યા. એમને સુરત વાલની દાળ કહો કે પછી સરસ રીંગણાનું શાક કહો, ઊંધિયું કહો, ને સરસ દાળ કઢી, એટલે ટિપિકલ આપણું ગુજરાતી ખાવાનું જે હોય ને એ જ એમને વધારે ભાવતું. Yeah. વેડમી એટલે પૂરણપોળી કહો એ ભાવે. એમણે કોઈ દિવસ કોઈ જગ્યાએ બહાર લંચ ડિનરમાં એ જવાનું ટાળતા, કારણ કે એમને એ બધું ખાવાનું એ રીતનું માફક જ આવતું નહીં. એમને કોઈ દિવસ આ જે નીચે બેસીને જમવાની જે પ્રથા છે એ જ ગમતી. આ બધું બીજી પ્રથા એમને કોઈ દિવસ માફક આવી જ નથી. પણ એમને ખાસ આ જે ન્યાતની જે પેલું કહેવાય ને દાળ દાળ પછી મગની દાળ અને આ વાલની દાળ અને રીંગણાનું શાક, એટલું તમે આપો તો બહુ ખુશ થતા હોય. બહુ જ આશ્ચર્યની વાત છે કે એટલે એક નોંધવા જેવી બાબત છે કે ગુરુ અને શિષ્ય બંને, સુરેશ જોશી અને સુમન શાહ બંને વિશ્વ સાહિત્ય સાથે અનુબંધ કરે છે, પરંતુ ભોજનમાં એમને બંનેને એકદમ દેશી વાનગીઓ જ પસંદ છે. ત્યાં એ બહુ વિશ્વની વાનગીઓ સાથે એટલો બધો અનુબંધ નથી કરતા. રાખતા નથી એ. વિપુલ કઈ પૂછવું છે? ના, બહુ જ મજા પડી. પ્રણવભાઈને સાંભળ્યા તો હજી સાંભળ્યા કરીએ એવું થાય. અને સુરેશભાઈનું આખું વ્યક્તિત્વ જે આપણે એવી રીતે નથી જોયું કદાચ, તો એ બધું, અને એમના ઘરના ઓરડાઓમાં ફર્યા હોય ને એમની અવ્યવસ્થિત ચોપડીઓમાં રહેલી વ્યવસ્થા વિશે જે બધી વાત કરી, અને ઉષાબેનનો માનો જે આખો એમનો સાયલન્ટ રોલ છે, સાગરે કીધું એમ, તો એમનો પણ શતાબ્દી નું આ વર્ષ છે, તો આપણે એમને પણ એ રીતે વંદન કરીએ. એના એ પ્રણવભાઈની વાતો જ એમાં નિમિત્ત બની કે આ બધામાં આપણો અત્યારે એટલે કઈ બહુ કહેવા જેવું નથી, પણ બહુ જ મજા પડી. એમ બહુ જ અત્યારે આપણે લોકો એટલે માલી રહ્યા છે એવું છે. મજા એવી પડી રહી છે અત્યારે. ઉષાબેનને વંદન. દર્શીને કઈ પૂછવું છે? ના, નો સર, થેન્ક યુ. પ્રણવભાઈ, બહુ સરસ વાતો થઈ, કેમ કે આ અંગત જીવનની વિગતો તો ક્યાંથી મળે? એ પોતે કદી આત્મકથા લખવાના જ નહોતા, નક્કી વાત હતી. પણ આત્મનેપદીમાં જે કળા દર્શન એમને રજૂ કર્યું અને નિબંધોમાં જે જીવન દર્શન રજૂ કર્યું છે એ બહુ જ બેનમૂન છે. વાત એમ છે કે આ પ્રકારની વ્યક્તિઓ અસામાન્ય હોય છે, એટલે સતત તમને એમનામાં વિરોધાભાસો જ જોવા મળશે. એમના સર્જનમાં, વિવેચનમાં કે સાહિત્ય વિચારમાં પણ વિરોધાભાસ એક ભૂમિકા છે. કોન્ટ્રાડિક્શનની ભૂમિકા ઉપરથી એ સત્યો પ્રગટાવે છે. એટલે લોકોને ન સમજાય કે થોડાક વિચિત્ર લાગે તો એ બધું બનવું બહુ સંભવિત હતું. એટલે મારી પાસે તો ઘણી બધી વાતો છે અને મેં કરી પણ છે. એ કરવાનો અત્યારે સમય નથી. પણ એક વાત હું કહું કે અવ્યવસ્થા એટલે કેટલી બધી અવ્યવસ્થા તેનો એક નમૂનો છે. તમે કહ્યું ને કે નિમંત્રણોના જવાબ પણ ના આપે. પોરબંદર જવાનું હતું વ્યાખ્યાન કરવા માટે ને ટ્રેનમાં જવાનું હતું, તો હું સાથે હતો વડોદરા રેલવે સ્ટેશને. તે જમાનામાં કઈ બુકિંગ કે એવું બધું હતું નહીં અને આરામથી બેસી શકાય એવું બધું હોય. તો આખી ગાડી ચિક્કાર હતી, આમ પસાર થઈ ગઈ ને પછી સ્ટોપ થઈ. મને કે આપણે નથી જવું. એવું ક્યાં નથી જવું? કે પોરબંદર નથી જવું, ઘેર જઈએ પાછા. પણ પેલા લોકો રાહ જુએ ને બધું, ના કે ભલે રાહ જુએ, મારે નથી જવું. અમે ન જ ગયા. પણ એ સુરેશભાઈ જ્યારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં
એક વર્ષ વ્યાખ્યાનની પ્રથા શરૂ થયેલી. ઘણી બધી કોલેજોમાં ગયા છે અને વાર્ષિક વ્યાખ્યાન કર્યું છે. મેં ભાષા ભવનમાં આમ પરાણે બોલ મારે ત્યાં આવીને શું કામ છે એવું કે, પણ આવેલા અને બધી વાતો મેં કરી હતી તે દિવસે. કમલ ને બધાની કંપનીમાં શેખ હતા, સુનિલ કોઠારી હતા. એ પ્રસંગો નથી ભૂલી શકતો કે તે દિવસે હડતાળ પડી અને હું સુરેશભાઈને કેવી રીતે લઈ જાઉં, મારી પાસે કાર કે કંઈ હતું જ નહીં. અને રિક્ષાની હડતાળ પડી, હું લેવા ગયો હતો રેલવે સ્ટેશન પર અમદાવાદના. મને કે બસ તો ચાલુ છે ને? મેં કહ્યું હા, પણ સુરેશભાઈ અમે બસમાં બેઠા, બસમાં બિલકુલ જગ્યા નહીં. મને એટલું બધું ખરાબ લાગે કે ન પૂછો વાત નહીં, શું કરું હવે. કોઈને કહું કે ઊભો થઈ જા ભાઈ, પણ કોઈ એવું થોડું થાય. તો મને કહે કે હમણાં કોઈક જશે અને જગ્યા થઈ જશે, તું ચિંતા ના કર. એટલે સ્વસ્થતા ઘણી બધી, આમ અંદરની સંપૂર્ણતા પણ ઘણી બધી. અંદરથી સુરેશભાઈ એટલા બધા સુગ્રથિત હતા જે એમના શબ્દમાં અને એમના શબ્દ સંયોજનોમાં જોવા મળે. એ સુરેશભાઈને જે માણસ ઓળખે છે એને આ બધી વસ્તુઓ ગૌણ લાગે છે. તમને બધાને આ વાતાવરણ મળ્યું, આ વારસો મળ્યો અને આ રીતે જીવવા મળ્યું, એ સદભાગ્ય કહેવાય મારી દ્રષ્ટિએ. વડોદરાના આકાશવાણીમાં મારે ઇન્ટરવ્યુ લેવાનો હતો, તો અમદાવાદથી આવેલો. તો મેં કહું કે જમી લો. તો જમવાની શું જરૂર છે? મેં પણ મારે જરૂર છે, તો તારે જે ખાવું એ ખાઈ લે. પછી અમે લોકો રિક્ષામાં જ બેઠા હતા. મેં પૂછ્યું સુરેશભાઈ કેવા કેવા પ્રશ્નો પૂછ્યું, મારી પાસે આ બધા પ્રશ્નો છે. મને કશું કહેવાની જરૂર નથી, તારે જે પૂછવું હોય તે પૂછજે. અને એ અતીતની પાંખે નામની જે સિરિયલ હતી એમાં બહુ સારો ઇન્ટરવ્યુ અને જે આત્મનિપદીમાં લીધો છે. સુરેશભાઈની જેટલી વાતો કરી એટલી ઓછી છે. હવેના એપિસોડ્સમાં વિવેચનની વાતો કરવી છે, અનુવાદોની વાતો કરવી છે, અને કેળવણી ક્ષેત્રે એમનો જે અસંતોષ હતો, જે વિદ્યા વિનાશને માર્ગેમાં જોવા મળ્યો છે, એની વાત કરવી છે. મને એક વસ્તુ હંમેશા થયા કરતી હોય કે સુરેશભાઈ પાસે આ બધા પુસ્તકો ને સામયિકો ને બધું ક્યાંથી આવતું હશે ને ક્યારે આ બધું માણસ જોઈને આટલું બધું આપણને જણાવી શકે છે. કેટલી બધી વાર એમને આગાહીઓ કરેલી કે આ વખતે આ 2-3 જણ છે એમાંથી એકને નોબેલ પ્રાઇઝ મળશે, અને એ સાચું જ પડ્યું હોય. અલબત્ત એમને વાંચ્યું જ હોય, પણ આ પ્રકારની જે વિશ્વ સાહિત્ય સાથેની જે લગન હતી એમની, અને જેનો સંપૂર્ણ લાભ ગુજરાતી ભાષાને થયો છે, ગુજરાતી સાહિત્યને થયો છે, એ અવિસ્મરણીય છે. એને કદી ભૂસી શકાશે જ નહીં. એ અકાટ્ય છે, અને એ વાતને આપણે આગળ વધારવી છે. અને મને કોઈ પૂછેલું કે આ ઉત્સવનો આશય શું છે, તો મેં કહ્યું કે આ ઉત્સવનો આશય એક જ છે કે સુરેશભાઈનો જે અઘરો શબ્દ છે તે અમે પ્રસરાવીએ, સામાન્યમાં સામાન્ય માણસને પણ એમાં મજા પડે અને એને કંઈક થાય કે ચાલ હું ડોક્યું કરું. આથી વધારે કોઈ મોટો આશય નથી. મને યાદ છે માનવીના મન લગતા તો પોસ્ટકાર્ડ એમને મજૂરોના અને કડિયાઓના ને એવા બધાના આવતા. મને બતાવે કે સુમન જો આ આટલો બધો ખુશ થઈ ગયો. તે જમાનામાં પ્રવૃત્તિ ચાલતી હતી. તો ખૂબ આનંદ થયો. બધા મિત્રોનો હું ખૂબ આભાર માનું છું. પ્રણવભાઈ તમારો ખાસ આભાર માનું છું. અને ફરી પાછા આપણે થેન્ક યુ વેરી મચ. મહિના સુધી આખું વર્ષ આ ધારાવાહિક કાર્યક્રમ થશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. થેન્ક યુ. તારો ખાસ આભાર. તે એડમિનિસ્ટ્રેશન સંભાળી છે. યા થેન્ક યુ. વેલકમ સર. થેન્ક યુ.